નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે ફરી એકવાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આપણે મળી રહ્યા છીએ. આપણને સૌને ખ્યાલ છે કે અસ્મિતા વિશેષ સંવાદનો એક વિશેષ પ્રકલ્પ આપણે કરી રહ્યા છીએ. ધીમે ધીમે કરતાં આ પ્રકલ્પ હવે એટલો પ્રચલિત થતો જાય છે કે એમની સંકલ્પનાને સૌ બિરદાવવા લાગ્યા છે. સંકલ્પના બહુ ટૂંકી છે. આપણે ત્યાં એવું બને છે કે મોટિવેશનની કોઈ વાત આવે તો યુવાનો પરદેશ તરફ નજર નાખે છે, પણ આ પ્રકલ્પમાં અમે એવું કહેવા માગીએ છીએ કે આપણી વચ્ચે જ આવા વ્યક્તિત્વો બેઠા છે અને આજે જે ટોચ ઉપર બેઠેલા લાગે છે એણે પણ ખૂબ પ્રસ્વેદના બિંદુઓ પાડ્યા છે. એ પણ ખૂબ મહેનત કરીને ત્યાં પહોંચ્યા છે. મહેનત તો સૌ માટે જરૂરી છે. આપણા અવતાર પુરુષોએ પણ જો મહેનત કરવી પડી હોય તો આપણે એમને ઉચ્ચ શિખર ઉપર પહોંચી નથી શકતા. એટલે એવા વ્યક્તિત્વોને આપણે એક પછી એક મળી રહ્યા છીએ કે જે આપણા માટે એક માઇલસ્ટોન સુધી પહોંચવાનો સુંદર મજાનો માર્ગ કંડારી આપે. આજે બહુ આનંદનો વિષય છે કે હું એવા વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવવાનો છું કે જેનો પૂરો બેઝ ભારત છે. ભારતમાં ગુજરાત છે અને ગુજરાતમાં તળ ગુજરાત છે, પણ એમનો ફેલાવો આજે અમેરિકા, યુરોપ બાજુ પુષ્કળ રીતે થયો છે. એટલે એને વિશ્વ માનુષ કહેવા હોય તો કહી શકાય એવું એ વિશિષ્ટ વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. મિત્રો, મેં અને તમે કોઈ દી કલ્પના ન કરી હોય કે એક સાદા મિકેનિકની નોકરી કરતો એક માણસ વર્લ્ડ લેવલની એક કંપનીને એક્વાયર કરે અને એનો CEO થાય. જ્યારે ખિસ્સામાં પૈસા ન હોય ત્યારે એ બાથ ભીડી લે કે ના, આ કંપની મારે એક્વાયર કરવી છે. કરી શકે એટલું પણ નહીં, એને ખૂબ આગળ વધારે. આપણે આગળ વાત કરીશું. હું અને તમે જે બોઈંગમાં બેસીએ છીએ, એરબસમાં બેસીએ છીએ, ત્યાંથી લઈને મારા ને તમારા શરીરમાં જે સાંધાઓ બદલવામાં આવે છે ત્યાં સુધીમાં જે પાર્ટનો ઉપયોગ થાય છે, એ પાર્ટ બનાવનારની વિશ્વની એક કંપનીના CEO અને આપણા સુરેન્દ્રનગર વઢવાણના વતની એવા શ્રી રાહુલભાઈ શુક્લ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાહુલભાઈ, બહુ જ આદર સાથે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમને એ વાતનો આનંદ છે કે આ વખતની ભારત યાત્રા દરમિયાન અમે આપને મેળવી શક્યા છીએ. આપે સાંભળ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે. આપણે સામાન્ય રીતે એવું બનતું હોય છે રાહુલભાઈ કે બહુ મોટી વ્યક્તિઓ હોય એના વિશે લોકો એમ માને કે સીધા મોટા જ થઈ ગયા છે, ઉચ્ચ શિક્ષક કરે બેઠા છે, પણ ખરેખર એવું હોતું નથી. પણ એ વાત આપણે આપણી યુવાન પેઢીને કહેવી તો પડશે, અને કહેતા નથી એટલે એ લોકોને થોડા પ્રશ્નાર્થો છે. અમે વિચાર્યું કે આવા વ્યક્તિત્વોના સ્વમુખેથી એમની જીવન યાત્રા વિશે જાણીએ. એટલા માટે કે ફર્સ્ટ હેન્ડ સોર્સ ગણાય અને ફર્સ્ટ હેન્ડ સોર્સ એવું વર્ણવે કે એમની જીવનની આખી યાત્રા કેવી રીતે પસાર થઈ, કયા સંઘર્ષો કયા સમાધાનો કરવા પડ્યા, ક્યાં પોતાની જીદ પકડી રાખીને આગળ વધ્યા. આ વાત કહેવા માટે આજે આપનું સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. આપની લાઈફ એવી છે કે એના વિશે ક્યાંથી શરૂ કરીએ અને ક્યાં અટકીએ પ્રશ્ન છે, અથવા તો કયો પ્રસંગ છોડી દઈએ અને કયા પ્રસંગને સ્થાન આપીએ. પણ રાહુલભાઈ, આ બહુ જ અનૌપચારિક એવો સંવાદ છે. અમે બહુ ઔપચારિક રહેતા નથી. પ્રશ્નકર્તા તરીકે હું ઝાઝું બોલતો નથી, પણ દરેક વ્યક્તિત્વ પોતાના જીવનની શરૂઆત છેક બાળપણથી કરે અને આજ સુધી આગળ વધે એવો અમારો ઉપક્રમ છે. આપનું હાર્દિક સ્વાગત કરીને વિનંતી કરું કે આપ પણ આપના પહેલા પડાવ બાળપણથી શરૂઆત કરીને અમારી સાથે સંવાદ કરો. ભદ્રાયુભાઈ, તમારા આ આમંત્રણ માટે તમારો ખૂબ આભાર, વિશ્વકોશનો આભાર, અને તમારા શ્રોતાઓ ને મારા નમસ્કાર. મારી જિંદગીમાં ઘણી ચમત્કૃતિઓ બની છે. એને હું ભગવાનનો પાડ અને માતા પિતાના આશીર્વાદ માનું છું.
હું ઘણીવાર હસતા હસતા મારી પત્ની મીનાને કહું છું કે આપણી લાઈફ તો બોલિવૂડની ફિલ્મ જેવી છે. એટલે પછી મારામાં ટીખળ ઘણું છે. ઉંમર વધી છે પણ મેં એ અંગે મારી જાતને અંધારામાં રાખી છે. મારા એક મિડલ સ્કૂલના શિક્ષકનો એકવાર હમણાં ફોન આવ્યો, પછી કે રાહુલ, તારા બધા સમાચાર બહુ ગૌરવથી વાંચું છું, તને યાદ નહીં હોય કે તું નાનપણમાં બહુ તોફાની હતો. તો મેં કીધું સાહેબ હજી તોફાની જ છું. એટલે હું મીનુને કહું અમારું ઘર દરિયા કિનારે છે તો ફિલ્મના સેટ જેવું લાગે. એટલે મેં મીનુને કીધું કે આપણે હિન્દીમાં વાતચીત કરીએ તો આપણને એવો ભ્રમ તો ઊભો થાય કે આપણે ફિલ્મમાં કામ કરીએ છીએ. એટલે એ તો માની નહીં, પણ એને હંમેશા મારું ટીખળ બહુ ગમતું હોય છે. એટલે પછી એ મને કહે ને કે ચાલ રાહુલ જમવા બેસી જા. એટલે હું આમ સેજ ઊંધો ફરી પછી એની તરફ ફરીને કહું, મીના મુझे અભી ભૂખ નહીં હૈ. એટલે આવી રીતના આનંદથી જિંદગી ગુજારું છું. મારું ટૂંકમાં ઓળખાણ એવી છે કે હું મિકેનિકલ એન્જિનિયર છું. બહુ સારો એન્જિનિયર, ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો. અને મેં એટલા બધા મારી કંપનીમાં એન્જિનિયરિંગના પ્રોજેક્ટ એટલા સરસ રીતના કર્યા છે. એટલે અને સાથે સાથે બિઝનેસમેન છું, એટલે કંપનીઓ ચલાવું છું, પ્રોફિટ એન્ડ લોસ અને કેટલી ડિટેલ્સ. એમાં સાથે સાથે વાર્તાઓ લખું છું, અને બહુ રોમેન્ટિક વાર્તાઓ, બહુ જ સંવેદનશીલ વાર્તાઓ. અને મને સિનેમાટોગ્રાફીનો બહુ શોખ છે. ભાષણ આપવા બહુ ગમે છે. તો એટલો બધો મને ત્યાં એટલા બધા આમંત્રણો આવે છે, મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ ભાષણો. અને મીના એવું કે રાહુલને તાવ આવ્યો હોય તો દવા ન આપવી, પણ હાથમાં માઇક્રોફોન આપી દેવું. એટલે અને મને કોમ્પ્યુટર અંગે એવી લગન હતી કે 1969થી અત્યારે મારે ઘેર 14 કોમ્પ્યુટરનું નેટવર્ક છે અને 24 ટેરાબાઇટનું મારું પર્સનલ ક્લાઉડ છે. એટલે બધા પૂછે કે આ બધામાં તમે તમારી દ્રષ્ટિએ કઈ વ્યક્તિ છો? તો હું કહું કે મારી સૌથી મોટી ઓળખાણ એ છે કે હું વઢવાણના નીડર પત્રકાર ભાનુભાઈ શુક્લનો દીકરો છું. સલામ છે. અને મને કોઈ પૂછે કે તમે આ વાર્તા અને બિઝનેસ ને બધું કેવી રીતના ભેગું કર્યું છે અને એમાં તમે શું છો? તો હું એવું કહું, બદરાયુભાઈ, કે મારી ઓળખાણ કોઈ આપતું હોય અને એમ કે આ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અથવા તો એમ કે આ બહુ સારા વાર્તાકાર છે, તો મને વાર્તાકાર કે છે એમાં વધુ ગમે છે. બધા કે વાર્તા શું કામ લખો છો? તો બહુ કોમ્પ્લિકેટેડ જવાબ છે એનો. કારણ કે હું જ્યારે સાવ યંગ હતો, 15-16 વર્ષનો, પછી એવું થયું કે સાલું કવિતા લખું અને છપાઈ જો તો કદાચ ક્લાસની રૂપાળી છોકરીઓને ઇમ્પ્રેસ કરી દઉં. પણ એ ગણતરીમાં ભૂલ થઈ ગઈ. અચ્છા. કે રૂપાળી છોકરીઓ કવિતા વાંચતી જ નહોતી. છાપું હોય, સામાયિક હોય, એ વખતના બીજ ને એવા બધા, એમાં કવિતાનું પાનું હોય તો ફેરવી દે. એટલે પછી મને એમ થયું કે વાર્તા લખીએ. અને તો વાર્તા લખવાની મજા શું છે કે હું મારી પોતાની સૃષ્ટિ ઊભી કરી શકું છું. મારા પાત્રોને જ્યાં લઈ જવા હોય ત્યાં વાર્તા લખતો હોઉં ને પાત્રને મને થાય ચાલો લંડન લઈ જાઉં, અને લંડનમાં ભલે એ રહે ને ભણે. પછી થાય ના એના કરતાં પેરિસ ન લઈ જાઉં, તો મને એમ થાય કે આ તો મારા હાથની વાત છે, કેટલી મજાની વાત છે, મારી સૃષ્ટિ હું ઊભી કરી શકું. તો મેં વર્ષો પહેલાં વાર્તા લખવાની શરૂ કરી. અને બધા કે પણ પછી હું તમે જે કીધું નાનપણનું, એમાં પહેલાં એ વાત કરું કે હું 2 વર્ષનો હતો અને મારા મોટા બેન એમને ટ્યુશનમાં વઢવાણના પ્રખર કેળવણીકાર ભોગીભાઈ પરીખ એ ટ્યુશન આપવા આવે.
અને હું 2 વર્ષનો એમની આજુબાજુમાં રમતો હોઉં તો ભોગીભાઈને શું સૂઝ્યું કે મને લખતા શીખવાડવાનું શરૂ કર્યું. હા. તો હું તો બહુ ઝડપથી શીખી ગયો. તો હું 2 વર્ષનો હતો ને મને લખતા વાંચતા આવડી ગયું. બાબા. એટલે પછી તો વાંચવાની ચાનક ચડી. અને મારા ફાધર સ્કૂલ બોર્ડના ચેરમેન હતા અને ઘેર એટલા બધા પુસ્તકો આવે. અને એ વખતે જીવરામ જોશી એ મિયા ફુસ્કીની સિરીઝ લખતા, અને છેલ અને છબો અને છકો અને મકો. અને તો હું તો એટલી વાર્તાઓ વાંચતો. 3-4 વર્ષે તો ખૂબ કડકડાટ વાંચતો. બાલ મંદિરમાં હતો તો મારા શિક્ષિકા શાંતાબેન ચુડગર એ મને વાર્તાનો ખજાનો એવું કહેતા. અને જ્યારે બાલ મંદિરનો ક્લાસ પતવાનો હોય તો કે હવે રાહુલ આપણને વાર્તા કહેશે. તો મને એ નાની ઉંમરે એવી તો ચાનક ચડી હતી કે મેં 7-8 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો હજારો પુસ્તકો વાંચી નાખ્યા હતા. પહેલાં બધા ત્યારે ચાંદા મામા અને રમકડું, અને પછી છાપામાં બાળ વિભાગ આવતો. તો જન્મભૂમિ પ્રવાસીમાં સોમવારે આવે, અને બાળ સંદેશમાં ગુરુવારે આવતો હતો. પછી એક બાળ સંદેશ અને ઝગમગ ને આવા જ. તો હું વાંચતો હતો પણ ઉંમર હજી વાંચવાની નહોતી થઈ. એટલે એને લીધે મન ઉપર એક એવી સ્પેશિયલ પ્રક્રિયા થઈ કે હું વાર્તા વાંચું છું એ મને હજી ખબર નહોતી. હું વાંચું છું અને મજા પડે છે, પણ આ વાર્તા છે એની મને પૂરી કોન્શિયસનેસ નહોતી. એટલે જે મનમાં ચિત્રો ઊભા થાય એ એટલી બધી અસર કરતા મને આ સાચું છે કે વાર્તા છે કે એક હતો રાજા અને એક હતી રાણી. એટલે મને એમ થાય કે તો ખરેખર હતા જ તે. અને પછી હું સાવ નાનો હતો અને વઢવાણમાં અમે રહેતા હતા. અને વઢવાણમાં મારા મામા ત્રંબકલાલ ટ્રોલીવાળા, અને બહુ ધનાઢ્ય પણ બહુ જ સક્રિય રાજકારણમાં. મારા મામી કાંતાબેન એ પણ બહુ જાજર્યમાન વ્યક્તિ હતા. ફિલ્મનો એમને બહુ શોખ. તો સુશીબેન એટલે કે મારા મધર, એમના કાંતાબેન ભાભી થાય એટલે એમનો સાંજે 6 વાગે આવે ફોન મારા મામીનો, સુશીબેન તૈયાર થઈ જાઓ, હું ને તમે શ્રવણ ટોકીઝમાં ફિલ્મ જોવા જઈએ છીએ. તો સુશીબેન કહે કે મારે રાહુલ નાનો છે, 4 વર્ષનો છે, એને સાથે લઈ લો. તો એમના ખોળામાં, મારા મધરના ખોળામાં બેસીને મેં 4 વર્ષથી હિન્દી ફિલ્મો જોવાની શરૂ કરી. ખબર નહોતી કે આ ફિલ્મ છે, પણ એટલી મજા આવે. પછી એ વખતે નાગિન ફિલ્મ આવ્યું હતું, ત્યારે હું 7 વર્ષનો હોઈશ. એમાં મન ડોલે મેરા તન ડોલે, અને એમાં પ્રદીપ કુમારની પ્રેયસી વૈજયંતી માલા એનું અવસાન થઈ જાય છે. અને પછી તો પ્રદીપ કુમાર ગીત ગાય છે, બધા વાદળના ગોટા, મને હજી એવું ને એવું યાદ છે. અને પછી હેમંત કુમારના અવાજમાં પ્રદીપ કુમાર આદ્ર એકદમ ઉદાસ લાગે અને કે ઓ જિંદગી કે લેને વાલે જિંદગી કે દેને વાલે પ્રીત મેરી છીન કે બતા તુઝે ક્યા મિલા. તો બીજે દિવસે બાલ મંદિરમાં હું જતો તો મને રડવું આવે કે આ બિચારાની ગર્લફ્રેન્ડ મરી ગઈ. અને પછી મને એમ થાય કે આ સાલું આ ગર્લફ્રેન્ડ હોય તો મજા આવે. હું તો 7 વર્ષનો હતો, પણ આ ફિલ્મની અસર એવી થતી હતી. અને પછી અનારકલી ગામમાં આવ્યું, અને મારા મામાના દીકરી ભારતીબેને અમને અનારકલીની વાર્તા કીધી હતી કે રાહુલ એને છેલ્લે તો જીવતી ચણી લે છે. તો મારો તો જીવ બેસી ગયો. મેં કીધું લે આ બિચારીને છેલ્લે જીવતી ચણી લે. એટલે હું બહુ ધાર્મિક નહોતો, પણ મેં કીધું કે મારા તરફથી થાય તે કરું. એટલે શો શરૂ થાય એ પહેલાં સવારે અમારી બાજુમાં હનુમાનજીની દેરી હતી. તો ત્યાં હનુમાનજીની દેરીએ જઈ 2 હાથ જોડી અને મેં કીધું હે હનુમાનજી આજના શોમાં જીવતી રાખજો. હવે મને કારણ કે આ બધી વાર્તાઓ અને બધું વાંચતો હતો અને મારા મગજમાં કલ્પનાઓના ઘોડાઓ ઉડતા હોય ને, એટલે મને એમ થયું કે મારા તરફથી થાય એ મેં કરી દીધું છે. અને હનુમાનજી તો કેવા તાકાતવાળા છે, આજે પેલી અનારકલીને કંઈ નહીં થાય. હું ને મારા મોટા બેન રેખાબેન વઢવાણમાં ચૈતન્ય ટોકીઝ હતી એમાં જોવા ગયા.
અને એન્ડ આવ્યો અને પેલીને ચણવાની શરૂ કરી, પણ મેં કીધું આને ન થાય છે કંઈ. અને પેલો પ્રદીપ કુમાર તો ગાડા ઉપર તબડાક તબડાક આવે અને પાછળ લતા મંગેશકરનું અમર ગીત ये जिंदगी उसी की है जो किसी का हो गया प्यार ही में खो गया. અને પછી તો છેલ્લી ઈંટથી ચણી લીધી અને પેલી તો મૃત્યુ પામી. હું તો અવાચક થઈ ગયો અને હનુમાનજીએ મારો વિશ્વાસઘાત કર્યો. પછી એટલું દુઃખ એનું મને મનમાં લાગી ગયું હતું કે વર્ષો પછી મેં દિવ્ય ભાસ્કરમાં વાર્તા લખી હૃદય વગરના, અને એમાં એની હિરોઈન છે એનું આવી રીતના કોઈ દિલ તોડે છે અને એ કહે છે કે મને અનારકલીની જેમ તમે જીવતી ચણી લીધી. તો ત્યાં પાછું આવ્યું. મેં 1957માં પ્યાસા ફિલ્મ જોઈ ગુરુદત્તની. મારા ફાધરને ખાસ જોવા લઈ ગયો. મારા ફાધર ભાનુભાઈ શુક્લ ફિલ્મમાં રસ નહીં એમને, પણ મને પ્યાસાનું એક ગીત બહુ ગમતું હતું, સરજો તેરા ચકરાએ યા દિલ ડૂબા જાય, જોની વોકર ગાતો હતો. તેલ માલિશ ચંપી. ફિલ્મમાં મને કંઈ સમજાયું નહીં. ફિલ્મ પતી ગઈ, મને એમ થયું કે આવું ખરાબ ફિલ્મ જોવા ફાધરને પરાણે લઈ આવ્યો, એટલે મેં એમની પાસે મને જે શબ્દોમાં આવડે એમાં દિલગીરી વ્યક્ત કરી કે તમને ખરાબ ફિલ્મ જોવા લાવ્યો. તો મારા ફાધર કહે કે આવું અદ્ભુત ફિલ્મ તો મેં પહેલાં કોઈ વાર જોયું નથી. તો તે દિવસથી અદ્ભુત શબ્દ મારા શબ્દ ભંડોળમાં ઉમેરાયો. પછી તો 4 વર્ષ પછી 16 વર્ષનો હતો ત્યારે પ્યાસા ફરીથી જોયું. ગુરુદત્તનું પ્યાસા એટલે એ કવિતા છે, ફિલ્મ નથી. અને એ માલાસિંહાના પ્રેમમાં હોય છે, કવિ હોય છે, ને માલાસિંહા તો કોઈકની સાથે લગ્ન કરી લે છે. ગુરુદત્ત એનું પુસ્તક છપાવવા ઠેર ઠેર જતો હોય છે, કોઈ એનું છાપતું નથી. એક પ્રકાશક પાસે જાય છે, રહેમાન હોય છે, અને એ માલાસિંહનો વર હોય છે. અને એ કહે છે કે મને કવિતા ભવિતામાં રસ નથી, તારે ચપરાશીની નોકરી જોતી હોય તો લે. એટલે એ નોકરી લે છે. એને ખબર નથી કે આ તો મારી જૂની ગર્લફ્રેન્ડ જે મને ઠુકરાવીને, મને બેવફાઈ કરીને, મારું દિલ તોડીને જતી રહી હતી, એના વરને ત્યાં મેં ચપરાશીની નોકરી લીધી છે. એટલે આ જુઓ ને કે ગુરુદત્ત નિર્દેશક એણે કેવી સિચ્યુએશન ઊભી કરી. પછી માલાસિંહા અને ગુરુદત્ત એક લિફ્ટમાં અચાનક ભેગા થઈ જાય છે અને માલાસિંહા પૂછે છે ગુરુદત્તને કે વિજય कैसे हो? એટલે વિજય એક શબ્દમાં જવાબ આપે છે કે જિંદા. તો મને એ દ્રશ્યનું દર્દ વર્ષો સુધી ચાલ્યું કે કોઈ પૂછે કે કૈસે હો અને તમે કહો કે જિંદા. એ એક શબ્દમાં આવી ગયું કે ભાઈ એ સિવાય જિંદગીમાં કંઈ છે નહીં, શ્વાસ ચાલુ રહ્યા છે બાકી. તો પછીના ઘણા વર્ષોમાં મારી વાર્તાઓમાં એ દર્દ આવ્યા કરતું હતું. એટલે મને કોઈ પૂછે કે તમારો સ્વભાવ આટલો રમૂજી છે અને તમે વાર્તા આવી દુઃખી કેમ લખો છો, તો હું કહું કે આ બધું તો મેં ગુરુદત્તનું દુઃખ ઉધાર લીધું છે. અને પછી કે વાર્તા કેવી રીતના ઊભી થાય અને વાર્તા લખવાનું કારણ શું, તો હું કહું કે તમે ભીની જમીનમાં બી વાવો અને એમાંથી કૂંપણ ફૂટે તો એનું કોઈ કારણ કે પ્રયોજન હોતું નથી. તો સંવેદનો ઘેરી વળે અને મારું હૃદય એટલું સંવેદનશીલ છે, વાત વાતમાં આંખોમાં આંસુ આવી જાય. એટલે બધા કે તું તો છોકરી જેવો છે. એટલે હું કહું કે મને એનું ગૌરવ છે. એટલે એક ગની દહીંવાલાની ગઝલ હતી, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. વાત વાતોમાં થઈ જાય તારું દહન, જોત જોતામાં થઈ જાય અશ્રુ વહન. હાર આને ગણું કે ગણું હું વિજય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. તો મને ભગવાને લાગણીવશ હૃદયનું વરદાન અને લાગણીવશ હૃદયનો શ્રાપ આપ્યો છે. અને તો પછી વઢવાણમાં સુરેન્દ્રનગરમાં સર્વોદય સોસાયટીમાં હું રહેતો હતો અને
1965નું વર્ષ હતું. મારી ઉંમર 18 વર્ષની હતી. મારી પહેલી વાર્તા સ્ત્રી મેગેઝિનમાં આવી. ઘણી કચાશવાળી હતી, પણ મારું નામ છપાઈ ગયું એનો મને આનંદ હતો. હું વેકેશનમાં ઘેર આવેલો. મારા કાકા ભાઈના ખાસ મિત્ર અશ્વિનભાઈ વ્યાસ એ કોઈક એમની ભત્રીજીને લઈને વઢવાણમાં લગ્નમાં આવેલા અને જાનીવાસો સારો નહોતો. એ કે ભાનુભાઈને ત્યાં રહેવા જઈએ. તો મારી ઉંમરની 2 છોકરીઓ એમને લઈને અશ્વિનભાઈ આવ્યા. પેલી છોકરીઓ મારી વાતો સાંભળીને એટલું હસે ભદ્રાયુભાઈ, એમને મારી જોક્સ એટલી ગમે. તો જ્યારે કોઈ સ્ત્રી આપણી જોક્સ ઉપર હસે ને ત્યારે હોય એના કરતાં પણ વધારે રૂપાળી દેખાતી હોય છે. મને એ એટલી ગમી ગઈ. એનું નામ હતું જયશ્રી. અને પછી તો અમે કોઈ વાર મળ્યા નથી. પણ વર્ષો પછી મેં રાણક દેવીના ગાલ પરનું લાખું એવી વાર્તા લખી. અને એમાં હીરો વઢવાણ વેકેશનમાં આવ્યો હોય છે અમદાવાદથી. એના કાકા કોઈ ભત્રીજીને લઈને રેણુકા નામનીને આવે છે. પછી હીરો એને રાણક દેવીનું મંદિર જોવા લઈ જાય છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. પ્રેમનો રોમાન્સ વધતો જાય છે. એ મંદિરમાં જ કોઈ હોતું નથી, એકાંત હોય છે. અને બંનેનો એટલું આગળ વધી જાય છે કે પછી રેણુકા તો પ્રેગ્નન્ટ થઈ જાય છે. પણ હીરો એને દગો દઈને અમેરિકા જતો રહે છે. અને વર્ષો પછી 30 વર્ષ પછી પાછો એ રાણક દેવીના મંદિરમાં હોય છે અને રેણુકાને મળે છે. આવી વાર્તા હતી. તો બીજ ભદ્રાયુભાઈ બહુ નાનું હતું વર્ષો પહેલાંનું, એમાંથી આવડું મોટું વૃક્ષ થઈ ગયું. તો મને લોકો પૂછે કે વાર્તા કેમ લખો છો? તો એનો જવાબ એ છે કે ન લખું ને તો આ પાત્રો હૃદયમાં ડુસકા બનીને સલવાઈ જાય છે. અને હું લખું જ્યારે ત્યારે પાત્રો બહાર આવે છે. એ તમને મળે છે, તમારી સાથે હાથ મિલાવે છે, તમને ભેટે છે. અને તમારા હૃદયની વાત એમના હૃદયની વાત તમારા સુધી પહોંચે છે. અને એમાં મારું હૃદય હળવું થઈ જાય છે. એટલે આ ક્યારેક મને બધા પૂછે છે કે તમે બિઝનેસ ચલાવો છો ને એરોપ્લેનના પાર્ટ્સ બનાવો છો અને આ બધા એક્સેલની સ્પ્રેડશીટ ઉપર જમા ઉધારના કેટલાય, તો એમાં તમે વાર્તા કેવી રીતના લખી શકો છો? તો મેં જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ત્યારે મારા ફાધર ભાનુભાઈ, જે વાર્તાકાર, ચિત્રકાર, પત્રકાર, એમને સહેજ મનમાં દુઃખ હતું. મને કે મારી ઈચ્છા એવી હતી કે મારો દીકરો સંવેદન સાથે એનો સંબંધ જોડે. આ તે હથોડી અને કરવત જોડે સંબંધ કેમ જોડ્યો? તો હું એટલો નસીબદાર છું કે મેં હથોડીને કરવતને પણ મારી જિંદગીનું પાસું બનાવ્યું છે અને સંવેદનોને એવા ને એવા જીવતા રાખ્યા છે. કદાચ એવું પણ બને કે નાનપણથી સંવેદનો તો ભેગા જ હતા. હા, બહુ નાના હતા, વહેલું લખતા શીખી જવાનું, વહેલું વાંચતા શીખી જવાનું. અને પરિણામ એવું થયું કે આ બધા અનુભવ, નહીંતર જયશ્રીને તો માત્ર એક જોક કહીને રૂપાળી લાગી, એટલો જ આપણો ભાવ હતો. એટલો જ ભાવ ત્યાંથી વાર્તામાં તો ક્યાં સુધી પહોંચાયું, એટલે કલ્પના શક્તિ ચાલી. પણ એ મારું એવું માનવું છે કે બાળપણમાં જે કેટલાક ઇનપુટ્સ મળે છે, રાઈટ, એ બહુ ઘર જમાવીને રહે છે આપણા. બસ મને જ્યારે હું ટાર્ઝનની વાર્તા વાંચતો અને ટાર્ઝન ઝાડની એક ડાળી પકડીને બીજી ડાળી ઉપર જાય, તો મને એ ચિત્રો એટલા સાચા લાગતા હતા. બકોર પટેલની શ્રેણીમાં એક હતું, બકોર પટેલ ઉડ્યા, તો મને એ ઉડતા દેખાતા હતા. અને એટલે જ હું અત્યારે જ્યારે વાર્તા લખું છું તો મારા પાત્રો, મને સેન્ટ્રલ આઈડિયા હોય, પણ ડિટેલ્સમાં શું થશે એ તો હું લખવા બેસું એટલે પછી હું સાક્ષી ભાવે, હું કોઈ બાજુમાં બેઠું હોય તો ન લખી શકું. અચ્છા, એકલો હોવો જોઈએ, રૂમમાં બને એટલું અંધારું. પછી મારા પાત્રો છે ને એ એકબીજા સાથે વાતો કરવા માંડે અને હું તો લખ્યા કરું. અને જે બોલે અને એમાં મને બહુ મજા પડે છે કે હવે ક્યાં જશે, મને જ આનંદ થાય છે. એટલે એવું બને છે રાહુલભાઈ કે પાત્રો રાહુલભાઈને દોરી જાય છે. હા, હા ને, ખરેખર.
અને મને મારી વાર્તાઓ હું 18 વર્ષનો હતો ત્યારથી આવવા માંડી હતી. બધી વાર્તામાં પ્રેમની જ વાર્તાઓ આવે. તો મને કોઈ પૂછે, મારા ફાધર પૂછે કે આ તારી બધી વાર્તામાં આજ આવે, તું કેટલી વાર પ્રેમમાં પડ્યો છે? એટલે હું કહું કે આમ તો હું દર મંગળવારે ને ગુરુવારે જુદી જુદી છોકરીઓના પ્રેમમાં પડું છું, પણ એ લોકોને ખબર નથી. વન વે ટ્રાફિક છે. વન વે. એટલે પણ મને મારી જિંદગીમાં ઘણા સંવેદનશીલ લોકો આવ્યા. અને પણ હળવાશથી પૂછવું હોય તો પૂછાય કે આ મંગળ અને ગુરુ હજુ ચાલુ જ છે? ના, મારી પત્ની મીના, અમારે 47 વર્ષ પહેલા લગ્ન થયા. એની પહેલા 3 વર્ષ અમે ખાનગીમાં રોમાન્સ કર્યો હતો. એટલે અમારે કુલ 50 વર્ષનું લગ્ન જીવન છે. અમારી એવી તો મૈત્રી છે, અને એ પોતે પણ એટલી મસ્તીવાળી છે. અને અત્યારે એની ઉંમર, મને 76 થયા છે, એટલે તમને ખ્યાલ તો આવી જશે કે એને કેટલા થયા છે. પણ હું એને 29 વર્ષની છે એવું કહું છું. પણ એ એટલી સુંદર દેખાય છે કે જેટલી મને લગ્ન કર્યાની પ્રથમ રાત્રે રૂપાળી દેખાતી હતી, એટલી જ ને એટલી રૂપાળી મને આજે દેખાય. હું એની એટલી જ મસ્તી કર્યા કરું છું. એને એટલો, અમે જમવા બેઠા હોઈએ અને એ કે આજે બહુ ખવાઈ ગયું રાહુલ. એટલે હું કહું ખાવાનું ઉડીને મોઢામાં આવ્યું હતું, ત્યાં ખાધું એમ કે, બહુ ખવાઈ ગયું એમ કેમ કે. અને જાત જાતનું એને હેરાન કર્યા કરું છું. કારણ કે જો શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય મસ્તી કરે, એમાં તાળીઓ પાડીએ, તો આપણે એવી મસ્તી શું કામ ન કરવી? એટલે 50 વર્ષ થયા એનું સેલિબ્રેશન થયું કે બાકી છે હજી? ના, કરવું જોઈએ. થયું, બહુ જ મોટું થયું હતું. હા, અને બહુ જ અમારું, કારણ કે સેલિબ્રેશન પણ તમારો શોખનો વિષય છે. હા, એનો જ્યારે હમણાં 70મો જન્મદિવસ ગયો, સોરી મીનુ, તો મેં એક વોઇસ આર્ટિસ્ટને હાયર કર્યો. પછી મેં સ્ક્રિપ્ટ લખી જાત જાતની. એને તો કંઈ ખબર નહોતી, ઝૂમ ઉપર હતું બધું. પછી એની કોલેજની રૂમ પાર્ટનર હતી, એની ઉપર ઇન્ટ્રોડક્શન મેં ટેપ કરી. એટલે એ એમ કે, પમી એનું નામ, એ કે મીના, યાદ છે ને આપણે કોલેજમાં હતા અને તારો બોયફ્રેન્ડ હતો, અને પછી તો તું એને છોડીને જતી રહી. હવે તો એ બહુ મોટો માણસ થઈ ગયો છે અને એણે તારા માટે આ મેસેજ મોકલો છે. અને પછી તો મેસેજ શરૂ થાય એટલે પાછળ હું બધી જાત જાતની સ્ટીલ મૂકું કે મીના, અને અમિતાભ બચ્ચનના અવાજમાં આવે બધું કે તું મને છોડીને જતી રહી, તે મારું દિલ તોડ્યું, અને પેલા સાવ અધકચરા રાહુલ જોડે તે મેરેજ કર્યા. અને એ પતી જાય પછી બીજું એની નાની બેન આવે. એ કે મીનુબેન, આપણે હોસ્ટેલમાં હતા, બોર્ડિંગ સ્કૂલમાં, ત્યારે ખબર છે તમે જતીન ખન્નાને ડેટ કરતા હતા? અને પછી તો એ જતીન ખન્ના તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો માણસ થઈ ગયો, અને એણે નામ બદલાવીને રાજેશ ખન્ના કર્યું હતું. અને એણે મેસેજ તમારો 60મા જન્મદિવસે મોકલ્યો તો હવે તો જીવતો નથી, પણ આ મેસેજ હું ટેપ મોકલું છું. એટલે પાછળ રાજેશ ખન્નાનો પિક્ચર ને આરાધનાની હલક, હે, અને પછી રાજેશ ખન્નાનો અવાજ આવે, મીના, મેરી પ્યારી મીના. એટલે આવી મસ્તી અમારી ચાલે જ છે. અને મને એક થોડો એમાં જાણવામાં રસ છે કે ભાનુભાઈ તો એવું વ્યક્તિત્વ હતા, પણ આપના જીવનના વિકાસના તબક્કામાં માતાશ્રીનો રોલ શું? મારા મધર સુશીબેન એ એટલા તો વિદ્વાન હતા, એમનામાં રમૂજ એટલી બધી હતી. દરેક વખતે મને નાનો હતો ત્યારે વાર્તાઓ કીધા કરે, ઉખાણાઓ કેટલાય પૂછે. અને મારામાં જે વિનોદ વૃત્તિ છે એ ભાઈની નથી, પણ સુશીબેનની છે. અને એ જમાનામાં મેટ્રિક પાસ થયેલા, અને એટલા જુદા જુદા દાખલાઓ આપે, આપણે મન મોટું રાખવાનું, એ એવું કીધા કરે. એકવાર મને એમણે વાર્તા કીધી કે એક સાધુ હતા, એ નદી પાર કરવાની હતી ને ત્યાં એક વીંછી હતો. એ કે મને તારા હાથમાં લઈ જા,
પેલે પાર પહોંચાડી દે. એટલે વીંછીએ કીધું કે હું તને કરડીશ નહીં. પછી સાધુ એને હાથમાં લઈને નદી પાર કરતા હતા. અડધે પહોંચ્યા ત્યાં વીંછીએ એને બટકું ભર્યું અને પછી પડી ગયો. એટલે પાછો સાધુએ એને હાથમાં લીધો. પાછા સહેજ આગળ ગયા ત્યાં વીંછીએ ફરીથી બટકું ભર્યું. પાછો પડી ગયો તોય સાધુએ હાથમાં લીધો. પેલા કિનારે લઈ જઈને મૂક્યો તો કોઈક ભાઈએ પૂછ્યું કે સાધુને કે તમને આ વીંછી આટલી વાર કરડ્યો તોય તમે એને ઉપાડીને પાછો કેમ અહીંયા લઈ આવ્યા? એટલે સાધુએ કીધું કે એ એની પ્રકૃતિ મુજબ વર્તતો હતો અને હું મારી પ્રકૃતિ મુજબ વર્તતો હતો. એટલે આવી વાર્તાઓથી મારું ઘડતર મારા મધરે કર્યું છે. મારા ફાધર બહુ વિદ્રોહી માણસ હતા. તો હું વઢવાણ જેવા બ્રાહ્મણોનું ગામ એમાં મોટો થયો. તો હું 7 વર્ષનો હતો અને ત્યાં વિકાસ વિદ્યાલય એવી સંસ્થા ચાલે, એમાં અછૂત કન્યાઓ અને એ જમાનાનું બહુ જ સંકુચિત વાતાવરણ. હવે એ વખતે દિવાળીમાં મારા ફાધર વિદ્યાલય જઈને મારી ઉંમરની 4 છોકરીઓને અમારે ઘેર ધનતેરસથી ભાઈબીજ સુધી લઈ આવે. ગામમાં તો હાહાકાર થઈ જાય. મારા ભાઈબંધો મને અડે નહીં કે તારે ત્યાં તો દલિત રહે છે, તને અડીએ તો અમારે નાહવું પડે. તો પહેલા વર્ષે મને ભાઈ ઉપર જરા ગુસ્સો ચડ્યો. ભાઈ એટલે મારા ફાધર, કે આવું કરે છે ને મને હેરાન કરે છે. પણ પેલી મારી ઉંમરની 7-8 વર્ષની 4 છોકરીઓ, એમની સાથે રમવાની એટલી મજા આવી કે બીજા વર્ષે હું રાહ જોતો થઈ ગયો કે હવે ક્યારે આવશે. તો આ મારે પછી મારે રામબોલનું મંદિર ત્યાં વઢવાણમાં, અને ત્યાં 7મ 8મ વખતે ભગવાનને હિંડોળા નાખવા માટે નાના છોકરાને બેસાડે અને તમારે 5 રૂપિયાનું દાન કરવાનું. એટલે હું ભાઈને પૂછવા ગયો કે આ 5 રૂપિયા આપશો? એ કે હું 5 રૂપિયા આપીશ, પણ જો આ વિશ્વ કોણ ચલાવે છે એની આપણને પૂરેપૂરી ખાતરી નથી, એટલે તું માત્ર આંબોલ જ જાય એ મને પસંદ નથી. આપણે વઢવાણમાં ગેબનશાહ પીર છે ત્યાં પણ તારે જવું જોઈએ, અને સુરેન્દ્રનગરમાં ચર્ચ છે ત્યાં પણ તારે જવું જોઈએ. એટલે હું ચર્ચમાં ગયો અને ગેબનશાહ પીર. હવે ગેબનશાહ પીર જે ચલાવતા હતા, ચાંદશાહ ફકીર, એ ગુજરી ગયા. એમનો દીકરો મારા કરતાં 2 વર્ષે મોટો, એને પીર બનાવેલો. અમારી સામે જ બાબુ ચાંદશાહ ફકીર. તો હું એની સાથે ગેબનશાહ પીર જઉં. સાંજના એનું જે બધી આરતી તો ન કહેવાય, જે એ બધું થાય તો એમાં ઢોલ વગાડે અને કંઈક બીજું બોલતા હોય. તો મેં બાબુને કીધું કે મને ઢોલ વગાડતા શીખવાડ. એટલે મને હજી એનો તાલ યાદ છે. ઢોમ 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 ઢંઢક ઢંઢક ઢોમ 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 ઢંઢક. તો બાબુ કહે કે પણ તારે તો પછી અહીંયા એક લીલું લુગડું બાંધીને જ અંદર દરગાહમાં જવાય. તો મેં કીધું હું તો બાંધીશ. અને પછી એ બધું એની પ્રક્રિયા કરતો હોય ને હું ઢોલ વગાડતો શુક્રવારે. પછી બાબુને ગામમાં રોટલા માગવા જવાનું, કારણ કે એ પીર હતો. એટલે તો એ સાંજે જાય ને તો હું ભાઈને પૂછવા જઉં અને સુશીબેનને પૂછવા જઉં, મારા મદરને, કે હું બાબુ જોડે રોટલા માગવા જઉં. તો ભાઈ કે જા, એમાં તો તારા મનનો વિકાસ થશે. એટલે જે મને ભાઈએ શીખવાડ્યું છે કે નાત જાત ધર્મ એનાથી કાંઈ ફેર પડતો નથી. કઈ વ્યક્તિમાં કેટલી માણસાઈ છે, માત્ર એક જ વસ્તુ મહત્વની છે. એટલે ભાઈએ અને સુશીબેને મને કલર બ્લાઇન્ડ બનાવ્યો છે. મને ખબર નથી, હું ત્યાં અમેરિકામાં બધા કે આ બ્લેક છે ને આ વ્હાઇટ છે ને. એક ચાઇનીઝ છોકરી મારે ત્યાં 2012માં કામ કરવા આવી. તો એટલી મજાની છોકરી હતી, સિસિલિયા. પછી તો મીનુને હું એને દીકરીની જેમ જોતા હતા. પછી કોઈ કહે કે ચાઇનીઝ છે, તો મને એ ચાઇનીઝ દેખાતી જ નથી, મને એ સિસિલિયા દેખાય છે. એટલે ભાઈએ જે મને આ કલર બ્લાઇન્ડ કરી દીધો. ભાઈને દુખિયા માટે એટલી લાગણી હતી, એમણે આખી જિંદગી દુખિયાના આંસુ લૂછવામાં કર્યા છે. પણ એમણે એમનો ગુસ્સો બિનજરૂરી વ્યક્ત નથી કર્યો.
હવે એકવાર હું ગુજરાત કોલેજમાં ભણવા ગયો, SSC પાસ કરી. હું નાનપણમાં ભદ્રાયુભાઈ બહુ જ તેજસ્વી હતો, બહુ જ, અરે બધા લોકો કે આ તો આખી દુનિયાને ઊંધી ચતી કરી નાખશે. બહુ હું બધા ડિબેટમાં બોલવા જાઉં ને નાટકમાં ભાગ લઉં, નાટકો લખતો. 14 વર્ષનો હતો ત્યારે મેં નાટકો લખેલા. એટલે બધાને થાય કે આ તો શું કરી નાખશે. SSC પાસ કરીને ગુજરાત કોલેજમાં ગયો ને ત્યાં મગજના દરવાજા બંધ થઈ ગયા, અને કંઈ ભણવામાં મને ગમે જ નહીં ને. તો પ્રી સાયન્સમાં 3rd ક્લાસ સાથે પાસ થયો. ઇન્ટર સાયન્સમાં તો ડ્રોપ લીધો, પણ જો ડ્રોપ ન લીધો હોત તો ફેલ થવાનો હતો. અને એ વખતે એકવાર હું હોસ્ટેલમાં હતો અને ભાઈ મને મળવા આવ્યા. હવે એના પહેલાં 3 દિવસે મને થયું કે સાલું સિગરેટ પીધી હોય તો કેવી મજા આવે. એટલે એ વખતે તો 8 આનાનું પેક આવતું હતું અને 4 આનાની એસ્ટ્રે. એટલે હું એક એસ્ટ્રે લઈ આવ્યો અને એક 8 આનાનું પેક અને પીધી. પણ કે મજા ના આવી, જરા આમ છાતીમાં બળે ને. એટલે 1-2 પીધી ને રૂમમાં બેસીને એસ્ટ્રેમાં આમ હાથમાં રાખીને મને થાય કે હું દેવાનંદ જેવો લાગુ છું. લાગતું તો નહોતું. અને પછી સિગરેટ ને, અને પછી તો ભાઈ અચાનક બીજે દિવસે મળવા આવ્યા અમદાવાદ. અને હું બધું ભાઈને કહેતો હતો કે હોસ્ટેલમાં આમ કરું છું ને કોલેજમાં તેમ કરું છું ને. અને ભાઈ, હું ખાટલા ઉપર બેઠો હતો અને ભાઈ સામે બેઠા હતા. પછી અચાનક મને કે સિગરેટ પીવાની શરૂ કરી દીધી. અચ્છા. મેં મનમાં વિચાર્યું, મેં કીધું મેં તો પેલું 2 દિવસ પહેલાં પીધી હતી, એટલે મોઢામાંથી વાસ આવે એવી શક્યતા જ નથી. એટલે હું વિશ્વાસ સાથે દ્રઢ અવાજે બોલ્યો, ભદ્રાયુભાઈ, મેં કીધું ઓફકોર્સ નોટ, તમને આવો વિચાર કેમ આવે છે? એ કે તો ભલે. પછી તો ભાઈ ગયા. મને એમ થયું કે આ વાતચીતમાં અચાનક ભાઈએ આવો સવાલ કેમ પૂછ્યો. એટલે એ બેઠા હતા, ત્યાં જઈને હું બેઠો. તે નીચે જોયું તો એસ્ટ્રે, એમાં 2 ઠૂંઠા હતા મારી પથારીના પલંગની નીચે. પછી મને એમ થયું કે આ એમણે જોયું એટલે પૂછ્યું. હું ખોટું બોલ્યો. એમણે એમ ન કીધું કે તો આ એસ્ટ્રે કેમ છે અહીંયા. અને એનું કારણ એ હતું, ભદ્રાયુભાઈ, કે મારા ફાધરને નિર્બળ ઉપર પ્રહાર કરવામાં કોઈ રસ નહોતો. એમને ખબર હતી કે આ છોકરો ખોટું બોલે છે, મારો દીકરો, અને હું અત્યારે એને પકડી પાડીશ એટલે એટલો છોભીલો પડી જવાનો છે. અને એમણે મને એક દાન આપ્યું કે જા હું જવા દઉં છું, મને ખબર છે તું જૂઠું બોલે છે, પણ હું તને કાંઈ કહેતો નથી. મને એ બનાવ તો વર્ષો સુધી યાદ રહ્યો કે મને એમ થયું કે આ મારા ફાધરે મારી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો. કોઈ પણ બીજા ફાધર હોય તો એમનાથી રહેવાય નહીં કે ખોટું બોલે છે, આ શું છે એમ કે. એટલે ભાઈનું જે સ્વભાવ હતો, મને એ બંનેની મારી ઉપર એટલી બધી અસર થઈ છે. મેં વઢવાણમાં મારી ફેક્ટરી છે ત્યાં એમનું સરસ સ્મારક કર્યું છે, અને મારા મધરનો અને ફાધરનો મોટો ફોટો છે. મને બિઝનેસમાં બધે મારા પાસા પોબાર થતા હોય છે. આપણે જ્યાં એમ કહીએ કે હાથ નાખીએ ત્યાં લાડવો આવતો હોય એવું. તો મને એમ થાય કે મારે કેમ બધી વસ્તુ સારી જ થાય છે. ઘણા લોકો પૂછે, કોરોના વખતે બધા બિઝનેસ ધનોત થઈ ગયા, મારા બિઝનેસને કાંઈ નહોતું થયું. મારે નવા ઓર્ડર આવ્યા જ કરે છે, મારો પ્રોફિટ ઘણો સારો હોય છે. એટલે હું એમ કહું છું કે મારા ફાધર ઉપર બેઠા બેઠા એમને ચિંતા થાય છે કે આ મારા લેખક દીકરાને ધંધો આવડતો હશે કે નહીં, એટલે એ મારું ધ્યાન રાખે છે. એટલે એ વખતે આપેલું દાન જેને આપ કહો છો એ ખરેખર તો જીવન માટે વરદાન બની ગયું. હા, બરાબર ને. અને એક એલાર્મિંગ સિચ્યુએશન મૂકી દીધી કે હવે સિગરેટ પીવી કે ન પીવી. રાઈટ. બરાબર. એક નાનકડો સિગ્નલ કેટલું મોટું બધું આપણને થઈ જાય. અને મને રાહુલભાઈ અનુભવ છે ને મળ્યાનો, ઘણી વાતો કર્યાનો, માતાશ્રીના હાથનું જમ્યાનો એટલો પણ. એટલે મને આપે જે કહ્યું કે વિદ્રોહી હતા એવું નહીં, પાછું એને એ પસંદ પણ હતું હું વિદ્રોહી છું. એટલે જ્યારે મળે ત્યારે તમને 1-2 વાત એવી ટાંકે. પત્રકારનો જીવ હતા એટલે કોઈ આધાર સાથે ટાંકી શકે.
પણ હું દર વખતે દરેક વ્યક્તિત્વ સાથે એના માતા પિતાની ચર્ચા એટલે કરવાનો આગ્રહ રાખું છું કે અત્યારના યુવાનોને માટે માતા પિતા અમુક ઉંમર પછી સહ્ય નથી રહ્યા. હા, એટલે મારે ખાસ એ અંગુલી નિર્દેશ કરવો છે આ પ્રકલ્પ દ્વારા કે તમારી પ્રગતિમાં તમે જે ટોચ ઉપર પહોંચો છો એમાં તમને ખબર ન પડે એમ તમને તમારા માતા પિતાએ ઘડ્યા હોય છે. અને હું 18 વર્ષનો હતો તો ભાઈ મને કહે કે તે રજનીશને સાંભળ્યા છે. મેં કીધું મેં રજનીશનું નામ જ નથી સાંભળ્યું. મને કે તું આવ અને એમની વાત સાંભળ અને તારું મગજ છે ને એ આ બ્લેડની ધાર જેવું શાર્પ કરી દેશે. તો પછી હું તો ભાઈને ખુશ કરવા માટે રજનીશજીને સાંભળવા ગયો. અને પણ રજનીશજીની અમુક વાતો સાથે તમે સહમત થાવ કે નહીં, પણ એમણે તમને તમારી અંદરની જે ક્યુરિયોસિટી છે કે આ લાઈફ એ શું છે, આ સંબંધો શું છે, એના અંગે એક એવી જાગૃતિ ઊભી કરી દીધી. અને એના માટે હું રજનીશજીનો નહીં પણ મારા ફાધરનો આભારી છું. અને એમણે છેલ્લે સુધી પાછું એ ટકાવ્યું. હા, સાથે રહ્યું એમ. અને ભણવામાં ગુજરાત કોલેજમાં ગયા અને એન્જિનિયરિંગ હા, હવે પછી ગુજરાત કોલેજમાં એટલો ઠોબારો થઈ ગયો હતો હું. મને એ દિવસો યાદ કરું અને મને સમજાય છે કે આપણે આપણી જાતને હોશિયાર ગણતા હોઈએ તોય આપણે ઘણી મૂર્ખામી ભરી જિંદગી જીવવા માટે આપણામાં એટલી આવડત પણ બિન આવડત પણ હોય છે કે પછી ઇન્ટર સાયન્સમાં ડ્રોપ લીધો, પછી અહીંયા આવીને MP શાહ વઢવાણમાં એમાં ભણ્યો, પણ તોય મારું મગજના દરવાજા બંધ, સમજાય જ નહીં. એટલું બધું મારું લોજિક સારું હતું, હું ખૂબ વાંચતો પણ ભણવામાં ધ્યાન ન દો. પછી ભાવનગર ડિપ્લોમામાં ભણવા ગયો. અચ્છા. અને ડિપ્લોમામાં ભાઈએ મને પૂછ્યું, ત્રિમાસિક પરીક્ષા પતી ગઈ કે કેવું રિઝલ્ટ આવ્યું છે, એટલે હું ખોટું બોલ્યો. મેં કીધું બધામાં હાયર સેકન્ડ ક્લાસ છે. એટલે ભાઈ તો ખુશ થઈ ગયા કે આ છોકરાની કેરિયર સાવ ખલાસ થઈ ગઈ હતી. એમાંથી બધા મારા સગાવાલાએ મારો દાખલો આપે, એમના દીકરાને કે ભણ નહીં તો રાહુલભાઈ જેવું થશે. એટલે એક અમારા સગાએ કીધું, મને એટલું હળહળતું અપમાન લાગ્યું ત્યારે. અને એટલે પણ મને એમની ઉપર અત્યારે ગુસ્સો નથી, પણ એમણે મારી ઉપર એટલો મોટો ઉપકાર કર્યો આવું કહીને. પછી ભાવનગર જઈને પહેલા સેમેસ્ટરમાં ખોટું બોલ્યો. અને પછી ભાઈ બધાને ગૌરવથી કે રાહુલને હાયર સેકન્ડ ક્લાસ આવ્યો છે ભાઈ, એને ભાવનગર ફેળ્યું છે. મને તો થયું કે આ તો બહુ સારું બદલાયું ભાઈ, આપણે તો આટલું કીધું એમાં ભાઈ ખુશ, અને મારે કંઈ મહેનતય નથી કરવી પડી. પછી અમારી સાથે એક વઢવાણના સુરેન્દ્રનગરના બહુ કાર્યકર અને બિઝનેસમેન ચંદુલાલ સુખલાલ શાહ હતા. એમનો દીકરો નરેન્દ્ર એ મારી સાથે ભણતો હતો. મને એણે કીધું, રાહુલ જરા ધ્યાન રાખજે, 6 માસિક હોય ને એનું પરિણામ ઘેર ટપાલથી મોકલે છે. મેં કીધું માયરા ઠાર, હવે શું કરશું? એ કે ના એનો ઈલાજ છે. તારે દિવાળીના વેકેશનમાં જાય ત્યારે પોસ્ટ ઓફિસમાં જઈ અને સરનામું ફરી ગયું છે એવું લખીને આપી દેવાનું, એટલે તમારે ઘરની ટપાલ બધી તારે હોસ્ટેલે આવશે, એટલે તારા ફાધરને ખબર નહીં પડે. મેં કીધું મારે એવું ન થાય, મારે રોજ 6 છાપા ટપાલમાં આવે છે, એ એક દિવસ નહીં આવે તો મારા ફાધર પોસ્ટ ઓફિસે જઈને કહેશે કે શું થયું, અને એ દેખાડશે કે જો આ BPTI હોસ્ટેલમાં જાય છે તમારું. એટલે પછી પરીક્ષા પહેલાં 2-3 અઠવાડિયા મેં કીધું આ વખતે વાંચવું પડશે, એટલે સેકન્ડ ક્લાસ આવી જાય જો તો વાંધો નહીં. એટલે મેં બધા સબ્જેક્ટમાં દિલ દઈને 2-3 અઠવાડિયા વાંચ્યું. પછી તો ભાઈએ પૂછ્યું પેપર કેવા ગયા છે? મેં કીધું સારા ગયા છે, સેકન્ડ ક્લાસ. હાયરને બદલે નીચે ગયો જરા. પછી તો દિવાળીના વેકેશન પછી હું પાછો ગયો. પહેલો પીરિયડ ઝાલા સાહેબનો હતો અને બધા પેપરનો થોકડો લઈને આવ્યા હતા. એ કે અમુક લોકોએ સારું કર્યું છે, અમુક લોકોએ નથી કર્યું, અને પહેલા નંબરે રાહુલ શુક્લ છે. હું તો પહેલો આવ્યો. બીજો પીરિયડ જગતિયાની સાહેબનો હતો. જગતિયાની સાહેબ થોકડો લઈને આવ્યા. એ કે પહેલા નંબરે રાહુલ શુક્લ છે. હાલે લે 8 પીરિયડ આ સબ્જેક્ટમાં હું ફર્સ્ટ હતો. મને આનંદ થયો અને મારી ઉપર ગુસ્સો ચડ્યો. મને એમ થયું કે મેં આ 3 વર્ષ અમદાવાદના વાંચ્યું જ નહીં,
મગજ સારું હતું, પણ મારી અંદર ડિસિપ્લિન નહોતી. અને એ પછી એક પણ પરીક્ષામાં હું પહેલો ન આવ્યો હું એવું નથી બન્યો. એ ભાવનગર 1965ની હતી. છેલ્લે ગુજરાત યુનિવર્સિટીમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગમાં હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો હતો. પણ આ સારા પ્રતાપ નરેન્દ્ર મહેતાના કે એણે કીધું કે આ ઘેર મોકલે છે અને એણે ન કીધું હોત તો હું અત્યારે ભદ્રાયુભાઈ તમારી સાથે બેસીને ઇન્ટરવ્યુ ન આપતો હોત. એક ચોટ વાગી ગઈ. એક ચોટ વાગી ગઈ. એટલે જિંદગીમાં આવા એટલા બધા બનાવો બન્યા છે. હું અમેરિકા ભણવા ગયો તો $1400 લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, પણ પૈસા કમાવાનું એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં, પણ એમની ખૂબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતાં એ કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. તો પછી $1400 લોન લઈને હું અમેરિકા ગયો. અને કારમી ગરીબી, કારણ કે કોલેજની ફી ને બધું ભરો અને $1400 પછી કંઈ હતા નહીં. એટલે મેં જાત જાતની નોકરીઓ કરી. સિક્યોરિટી ગાર્ડ એટલે કે પગી, અને વેઇટર, અને ડ્રાઈવર. અને તો આના લીધે થયું શું કે મને અત્યારે પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન માટે માન છે. હું કોઈ દિવસ એવું નથી વિચારતો. હું ફિલ્મ જોવા જાઉં અને પેલો ડોરકીપર ટિકિટ ફાડતો હોય તો હું એને કહું કે તે બહુ સરસ રીતે ફાડી, કારણ કે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. એટલે મેં જે કામ કર્યા, મને છે ને તમે કોઈ પણ કામ આપો ને, મને ગમતું હોય કે ન ગમતું હોય, હું આનંદથી કરીશ. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોર કુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું, નખરે વાલી એમ કરીને. એટલે એને લીધે જે જિંદગીમાં સફળતા પણ વધારે મળે છે. જ્યારે તમે કોઈ ન ગમતું કામ તમે મોઢું ચડાવીને કરો તો તમે, મારા મધર એવું કહેતા હતા કે રોતા જાય મુવાના સમાચાર લઈને આવે. બહુ સાચી વાત છે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો. આ બધી આવી નોકરી કરી. એકવાર મેં સમર જોબ લીધો હતો અમેરિકામાં, ભણતો હતો ને. મારા ગામથી 2 સ્ટેશન દૂર ટ્રેન લઈને જવાનું. સવારે 6:20ની ટ્રેન હતી, એટલે ટિકિટ બારી બંધ હોય, પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડક્ટર હોય એ જ ટિકિટ વેચે તમને. 25 સેન્ટ જવાના 2 સ્ટેશન પછી, અને પાછો આવું સાંજે ત્યારે 25 સેન્ટ આવવાના. એટલે હું ખિસ્સામાં 2 સિક્કા લઈને 25 સેન્ટના જઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચન ગામ હતું, એની ટિકિટ આપો. એક દિવસ મારે 10 મિનિટનું મોડું થઈ ગયું, તોય હું દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઊભી હતી. મેં કીધું હા હાલે લે, નસીબદાર બેસી ગયો ટ્રેનમાં. અને પછી પેલો કંડક્ટર આવ્યો એટલે મેં કીધું મેટાચન. એ કે આ તો ફાસ્ટ ટ્રેન છે, મેટાચનની તો ગઈ 10 મિનિટ પહેલાં, અને આ તો છેક ન્યુયોર્ક જાય છે, એટલે તારે ન્યુયોર્કની લેવી પડશે ટિકિટ. 75 પૈસા આપ મને. મારા ખિસ્સામાં 25ના 2 હતા. હું તો અવાચક. મેં કીધું હવે શું કરવું? આવું કોઈ દિવસ આપણે સારા ઘરના છોકરા કોઈ દિવસ પૈસાની તકલીફ જોઈ આવી નહોતી. તે મારી સામે ઘરડા કાકા બેઠા હતા, મોટી ફેલ્ટ હેટ પહેરી હતી, અને મારી સામે જોયું, મારું મૂંઝાયેલું મોઢું જોયું, અને મને કે વોટ ઇઝ ધ મેટર સન? એટલે મેં કીધું આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું, અને આ ન્યુયોર્કનું કહે છે, અને મારી પાસે પૂરતા પૈસા નથી. કે કેટલા ખૂટે છે? મેં કીધું 75 સેન્ટ કહે છે, અને મારી પાસે 50 જ છે. એટલે એણે ખિસ્સામાંથી 25 સેન્ટ કાઢીને આપ્યા મને. અને તોય મારા મોઢા ઉપર મૂંઝવણ. પાછો ક્યાંથી આવીશું ન્યુયોર્કથી? મને એમ થયું ચાલું કોઈ પાસે માગવા પડશે. ઓ માય ગોડ, હું શું કરીશ? એણે જોયું કે સ્ટીલ યુ લુક ટ્રબલ્ડ, વોટ ઇઝ ધ મેટર સન? મેં કીધું હાઉ વુડ આઈ કમ બેક? એટલે એનું પાકીટ ખોલ્યું, અને એમાંથી એણે મને $1ની નોટ આપી. હું એટલો આભારવશ થઈ ગયો, એટલો મૂંઝાઈ પણ ગયો, આંખમાં આંસુ ડળક ડળક થતા હતા
પણ હું કંઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મેં મારા પાર્ટનર યેસુદાસ, બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ, એને કીધું કે મેં પેલા કાકાનો એડ્રેસ પણ ન લીધું, નહીંતર એક કવરમાં $1.25 મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે કોઈક આપણા તરફ કાઇન્ડનેસ દેખાડે ને તો એ કાઇન્ડનેસને પરત નથી કરવાની હોતી, એને આગળ વધારવાની હોય છે. એ કે ડોન્ટ રિટર્ન ઇટ, પાસ ઇટ ઓન. તો મને અત્યારે બદરાયુભાઈ, હું અહીંયા વઢવાણમાં 2 એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ ટુ હોસ્પિટલ જવું હોય તો ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઈ જતું હતું. તો અમે ICUની ફેસિલિટીવાળી 2 એમ્બ્યુલન્સ અને કોઈ જ જાતના પૈસા વગર અમે દર વર્ષે 400થી 500 લોકોને અહીંયા લાવીને પાછા જાય છે. હોસ્પિટલ ટુ હોસ્પિટલ હોવું જોઈએ. અને પછી અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે બીજી કેટલી આવી ફેસિલિટીઝ કરી છે. સુરેન્દ્રનગરની કેટલી સંસ્થાઓને, અંધ વિદ્યાલયને બધાને ખૂબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું કે મારે પેલા કાકાના $1.25 ચૂકવાયા નથી હજુ, એટલે એ હું ચૂકવા મારાથી બનતી કોશિશ કરું છું. અને હું અમેરિકા ગયો અહીંથી યુનિવર્સિટી ફર્સ્ટ ને, એટલે મનમાં થોડો ફાંકો કે આપણને કંઈ વાંધો નહીં આવે. અને હું ઇંગ્લિશ બુક્સ અહીંયા ખૂબ વાંચતો, મને એમ કે મારું ઇંગ્લિશ બહુ સારું છે. પણ ટુ થિંક ઇન ઇંગ્લિશ ટેક્સ ટાઈમ. એબ્સોલ્યુટલી. અને હું હવે સમજી ગયો છું કે તમે ઇંગ્લિશમાં બોલી શકો એ જરૂરી નથી. તમને ઇંગ્લિશમાં કવિતા લખતા આવડે ત્યારે તમને એમ કહેવાય કે તમે સારું ઇંગ્લિશ બોલો છો. એટલે પછી મને કોઈ પૂછે, હું કહું કે ટુ થિંક ઇન ઇંગ્લિશ ટેક્સ અ વાઇલ. તો પછી કોઈ પૂછે કે ખબર કેવી રીતના પડે કે યુ થિંક ઇન ઇંગ્લિશ? તો મેં કીધું જ્યારે તે સ્વપ્નમાં તમે ઇંગ્લિશ બોલે ને તો એનો અર્થ એમ કે યુ આર થિંકિંગ ઇન ઇંગ્લિશ. પણ તમે જો સ્વપ્નમાં કાયમ ગુજરાતી જ બોલતા હો તો યુ આર ટ્રાન્સલેટિંગ દરેક શબ્દ પહેલાં ગુજરાતીમાં, પછી. તો હું અમેરિકા ગયો, નવો પહેલું અઠવાડિયું હતું, અને અમારા ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર પાસે મેં કીધું એને આજે વટ પાડી દઉં કે જોઈ લે પહેલાં યુનિવર્સિટી ફર્સ્ટ માણસ આવ્યો છે તારી પાસે. પેલીએ મને કીધું કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એટલે મેં કીધું માય નેમ ઇઝ રાહુલ શુક્લા, આઈ એમ ફર્સ્ટ ઇન ગુજરાત યુનિવર્સિટી, આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર. વેઇટ મને કે, પછી મારી સામે જોઈને કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મેં કીધું લે મરી ગયા ઠાર, આને એમ છે કે હું ઇંગ્લિશનો એટલે કોઈ બીજી ભાષા બોલું છું. પછી તો મેં ધીમે ધીમે બોલતા શીખો. એ મને 1 વર્ષ થયું ધીમે બોલતા શીખવાનું. અને પછી પહેલાં 4 મહિના પછી કાર માટે લાઇસન્સની બહુ ટ્રાય કરું, પણ પાસે કાર નહીં, એટલે હું મનથી કાર ચલાવું. મને એમ થાય કે એકલવ્ય જો શીખ્યો તો બાણ વિદ્યા, તો હું કાર ચલાવતા કેમ ન શીખું? એટલે હું કહું કે હવે કારમાં બેઠા, એ ચાલુ કરી, એને હવે જે સહેજ આપણે એક્સિલેટરનું દાબ્યું, એ લાલ લાઇટ છે, ચલો બ્રેક લગાવો, એમ કરીને મનથી ચલાવું. પછી ટેસ્ટ દેવા જવું તો ફેલ થવું, કારણ કે કાર ખરેખર તો રિયલી ચલાવવી પડે. હા. પછી 4થી વારે પાસ થયો. એટલે મને આમ મનમાં હળહળતું લાગી જાય. મને થાય કે પેલું સુરેન્દ્રનગરમાં યાકુબભાઈ સરસ બસ ચલાવે છે અને મને આ કાર ચલાવવામાં મળતું નથી. પણ આ સ્ટ્રગલ બધી એવી છે ને કે એ કરવાથી તમારામાં નમ્રતા ઘણી આવે છે. સાચી વાત છે. એટલે પછી પાસ 4થી વાર થયો. એટલે પણ આમ હું તો વઢવાણનો માણસ ને, અને ભાનુભાઈનો દીકરો, એટલે મેં બીજા દિવસે ડ્રાઈવરની નોકરી લીધી. મેં કોઈ દિવસ લાઈફમાં મોટા અમેરિકાના રસ્તા ઉપર કાર ચલાવી નહોતી. તો મને એમ કે એમાં શું હવે લાઇસન્સ મળી ગયું છે ને. તો પેલા માણસે મને કીધું કે મારે ડ્રાફ્ટિંગની પણ જરૂર છે અને ડ્રાઈવરની પણ, જ્યારે ડ્રાઇવિંગ કરવું પડે ત્યારે. એટલે મેં કીધું ડ્રાફ્ટિંગ પણ મને આવડે છે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણ્યો છું. એટલે પછી મેં
2 દિવસ ડ્રાફ્ટિંગ કર્યું. 3જે દિવસે એણે મને કીધું રાહુલ, મેં કીધું યસ. એ કે ચાલો આપણે ટ્રેન્ટન જવાનું છે. અમે ન્યૂ બ્રુન્સવિક ગામમાં હતા. એણે કારની ચાવી ફેંકી. મને કે વોર્મ ઇટ અપ, કારને ગરમ કર એટલે જરા ઠંડી ઓછી લાગે. હું નીચે ગયો, ત્યાં બ્યુઇક ઇલેક્ટ્રા નામની લાંબી લસ, અમેરિકાની લાંબામાં લાંબી કાર. હું તો જોઈને મેં કીધું આ મારી બેટી બહુ મોટી કાર છે. અંદર જઈને બેઠો તો મેં તો અહીંયા ફાધરની ક્યારેક જીપ જોઈતી. એમાં 2 ડાયલ હોય, એક પેટ્રોલનું અને બીજું સ્પીડનું. આમાં તો એટલા બધા ડાયલ હતા ને, મેં કીધું આ એરોપ્લેન છે કે કાર છે. પછી તો અંદર બેઠો હું અને મેં કાર ચાલુ કરી. પછી બધા બટન જાતનો જોઉં. હવે કારને પાવર સીટ હતી, એટલે પાવર સીટ એટલે તમે આમ અડાડો એટલે સીટ આગી. તો મારાથી ભૂલથી હાથ અડી ગયો. એને હાથ અડી ગયો ને તો કારની સીટ તો હલી. મેં કીધું લે આમાં તો જીવ છે. અને પછી તો પેલો માણસ, એનું નામ મિસ્ટર કેહયાસ હતું, એ આવ્યો અને કારની પાછળ બેઠો. મને કે ટેક મી ટુ ટ્રેન્ટન. મેં કીધું યસ સર. 3 દિવસનો કાર ચલાવવાનો અનુભવ. પછી તો ધીમે ધીમે ચલાવું. પછી તો હાઈવે ઉપર પહોંચ્યા કે જ્યાં 60 માઇલની સ્પીડ લિમિટ હોય, અને હું 20 માઇલની સ્પીડે ચલાવતો હતો. થોડીક વાર થઈ એટલે પેલા પાછળ બેઠેલા કીધું રાહુલ લેટસ ગો. એટલે મને થાય, હજી મારું ઇંગ્લિશ ઇન્ડિયન કાચું પાકું હતું, મને થાય છે કે જઈ છે તો ખરા, તો આ શું કહે છે લેટસ ગો. પછી એ કે ગીવ ઇટ સમ ગેસ મેન, ગીવ ઇટ સમ ગેસ. એટલે મેં કીધું આપણે પેટ્રોલ ને ગેસ ને હવે પછી તોય તે મેં કીધું હું બુદ્ધિશાળી તો છું જ તે. એટલે મેં એને ધીમેથી પૂછ્યું, મેં કીધું આર યુ ટેલિંગ મી દેટ આઈ શુડ ગો ફાસ્ટ? એટલે કે બિંગો. બિંગો એટલે કે હા. હવે મને બિંગો. પછી તો હું બહુ મેં કીધું હવે સ્પીડમાં ચલાવો. એટલે મેં 35 માઇલ કરી નાખ્યા. પેલો પાછળ એટલો નર્વસ કે આ કેમ સ્પીડમાં ચલાવતો નથી. ફાઇનલી મારાથી કંટાળી ગયો. મને કે પુલ ઓવર. એટલે પુલ ઓવર એટલે સાઈડમાં લઈ લે. મને તો પુલ ઓવર એટલે સ્વેટર એવી ખબર હતી. મેં કીધું આ પુલો. પછી પાછું એને પુલ ઓવર મેન, પુલ ઓવર. ગરમ થતો જાય, કારણ કે એ કંટાળી ગયો કે આ શું કરે છે, ડ્રાઈવર છે ને. પછી મેં સાઈડમાં લીધી. મને કે ગેટ આઉટ. મેં કીધું એ મરી ગયા. અહીંયા મને આ જગ્યાએ ફાયર કરશે તો હું ઘેર પાછો ક્યાં જઈશ. મને કે ગેટ ઇન ધ બેક સીટ. એટલે હું પાછળની સીટમાં બેઠો. એણે ડ્રાઈવ કર્યું. એ જ્યાં જવાનું હતું એ ગામ પહોંચ્યા. પછી મીટિંગમાં ગયો. હું વડની નીચે બેઠો હતો. આંખમાંથી દળ આંસુ પડે. મને એમ થાય કે આ ગુજરાત યુનિવર્સિટીવાળા તો ગમે એ બુદ્ધુને પણ યુનિવર્સિટી ફર્સ્ટ કરી નાખે છે. મારામાં બુદ્ધિ છે નહીં, મને કાર ચલાવતા નથી આવડતી. હવે હું શું કરીશ? આપણે કહે છે ને કે એવું કે ધરતી જો માર્ગ આપે તો એવી મારી હાલત હતી. પછી પેલો પાછો આવ્યો. મેં કીધું મિસ્ટર કેયાસ, હવે તો તમારે ઉતાવળ નહીં હોય તો શુડ આઈ ડ્રાઈવ? ઈ કે નો, ગેટ ઇન ધ બેક. પાછો મને લઈ આવ્યો. એક શબ્દ બોલ્યો નહીં. હું તો મેં કીધું આ નોકરી તો ગઈ જ છે. પછી તો સાંજના મેં મારું ડ્રાફ્ટિંગનું ટેબલ ને બધું સાફ કરી, બધું મારી જે પેન ને બધું ખિસ્સામાં મૂક્યું. અને એ લોકો બેઠા હતા ત્યાં જઈને મેં કીધું કે હવે તો આપણે નહીં મળીએ, થેન્ક યુ. એટલે એણે મને કીધું એ કે આર યુ ફાયરિંગ યોર સેલ્ફ? અચ્છા. એટલે મેં કીધું વાય. મેં કીધું હવે તો તમે મને નહીં જ રાખો ને. તો એ કે જો અમે બધા એક એવો જમાનો હતો ત્યારે આ દેશમાં નવા હતા, એટલે તું હજી નવો છે એટલે તું ચિંતા નહીં કર અને કાલથી પાછો આવજે નોકરી ઉપર. હવે આવા સજ્જનો મને અમેરિકામાં અને ઇન્ડિયામાં એટલા બધા મળ્યા છે. તમે જો કાચબાને વંડી ઉપર મૂકેલો જુઓ તો તમને ખબર હોય કે જાતે નહીં ચડ્યો હોય, કોઈકે ઉપાડીને મૂક્યો હશે. તો આવા ભદ્રાયુભાઈ એટલા બધા સજ્જનોએ મને ઉપાડીને વંડી ઉપર મૂક્યો, અને એનો ઉપકાર હું ક્યારેય ભૂલી નહીં શકું. મને એમ થાય છે કે જિંદગીમાં આટલા બધા સારા માણસો આવે છે, તો એ રીતે તમારી પોઝિટિવ એનર્જી અને સાથે ને સાથે કુદરતની કરામત. તમને કોઈ સારા લોકો મળે છે, એ જ
કુદરતની નિશાની છે કે હજી એ તમારી સાથે છે. આવું જે કહેવાય છે તે 100% સાચું. આપે જે વર્ણન કર્યું કે ભાઈ આપણે જ નક્કી કરીએ કે હવે કાલથી આપણે એ નથી, ત્યારે આપણને રાખનાર કે ના તમે તો છો જ, એ એની સારપ અને એ કુદરતની હાજરી. રાહુલભાઈ, આપણે 1 કલાકનો સમય વીત્યો આ વાત કરતા કરતા, અને હજુ તો આપણે અમેરિકામાં દાખલ થયા છીએ. થોડો વિરામ લઈએ અને પછી રસપ્રદ યાત્રા. આમ થંભાવવાની ઈચ્છા થાય એમ નથી, પણ થોડો વિરામ લઈએ. એબ્સોલ્યુટલી. દર્શક મિત્રો, આપણે રાહુલભાઈ સાથે એમની જીવનયાત્રામાં એમ કહીએ કે સાથે સાથે વહી રહ્યા છીએ. એક ઝરણું ચાલતું હોય અને ખળખળ કરતું વહેતું હોય એમ રાહુલભાઈને આપણે સાંભળી રહ્યા છીએ. આપણે એમની સાથે છીએ. ફરી એકવાર અનુસંધાન કરીએ અને રાહુલભાઈને કહીએ કે અમેરિકા પહોંચ્યા પછી અને ગેટ આઉટ ગયા પછી ગેટ ઇન કહેનાર વ્યક્તિ પણ આપણે મળી, પણ રાહુલભાઈનું એક સામ્રાજ્ય ઊભું થયું, એ કેવી રીતે થયું? તો બદરાયુભાઈ, ભણવાનું મારું માસ્ટર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પતી ગયું. પછી મેં પીએચડી ચાલુ કર્યું. તો ઇકોનોમિક્સમાં મેં પીએચડી ચાલુ કર્યું. અચ્છા. પણ પૈસા એવા તો ખૂટી પડ્યા. આ અમેરિકામાં શરૂઆતના વર્ષોમાં રહેવાની એવી મજા એ છે કે તમને જ્યારે પૈસા ખૂટી જાય ત્યારે તમારે જાતે એમાંથી રસ્તો કાઢવાનો હોય છે. કોઈને ફોન કરીએ કે મારા સગા સંબંધીઓ હતા જે મારું ઘણું ધ્યાન રાખતા હતા, પણ એમની પાસે કેટલી વાર પૈસા મંગાય. એટલે મેં પીએચડીનો અભ્યાસ અધૂરો મૂક્યો અને નોકરી શોધવાની શરૂ કરી. 1973નું વર્ષ હતું. પછી એક જગ્યાએ ગયો ઇન્ટરવ્યૂમાં, મને એણે પૂછ્યું કે તું શું ભણ્યો છે? હવે ફેક્ટરી જોબ હતી, તો એ મારાથી રહેવાનું નહીં. મેં કીધું મારી પાસે તો માસ્ટર્સની ડિગ્રી છે. પેલા કીધું ઇન્ટરવ્યૂ ઇઝ ઓવર, ગો હોમ, મારે તમારી જરૂર નથી. એ કે તમારે માસ્ટર્સની હોય ને હું તને ફેક્ટરીની જોબ આપું, તું ટકીશ નહીં. એટલે હું તો ઘેર આવ્યો. મારા મિત્રને મેં કીધું, મારુતિને મેં કીધું, મારુતિ, મેં માસ્ટર્સનું કીધું તોય મને ન રાખ્યો. એ મને કે અરે મૂર્ખના જામ, તે માસ્ટર્સનું કીધું એટલે જ તને ન રાખ્યો. હવે કે બીજે ક્યાંય જો જોબ કરવા જાય તો તારે એમ કહેવાનું કે આઈ એમ હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ, હાઈસ્કૂલ પાસ છું એમ કહેવાનું. એટલે મેં કીધું એવું ખોટું ન બોલાય. મેં કીધું મારા ફાધર તો બહુ નિષ્ઠાવાન પત્રકાર છે અને હું ખોટું ન બોલું. એટલે મને કે તું હાઈસ્કૂલ પાસ નથી? મેં કીધું છું ને. તો કે એમાં ખોટું ક્યાં આવ્યું? વેરી ગુડ. એટલે મેં કીધું એવું ન હોય. મેં કીધું આ તો તારું લોજિક છે, એ વિચિત્ર લોજિક છે. અને મેં કીધું તો એ કે જો મને એ વખતે શું બદલાયું ભાઈ યાદ આવ્યું. આપણે સંસ્કૃતમાં શ્લોક છે કે બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. એટલે મેં કીધું કે ચાલો આ એકવાર ખોટું બોલી નાખું. એટલે હું SS વ્હાઇટ નામની કંપનીમાં ગયો. ઇન્સ્પેક્ટરની જોબ હતી, સેકન્ડ શિફ્ટમાં. 135 માણસો કામ કરતા હતા, એમાં મારો પગાર 135મો થાય જો મને રાખે તો. મેં ફોર્મ ભર્યું, હાઈસ્કૂલ પાસ. એટલે મેં કીધું યસ, અને આગળની લાઈનમાં ભરવાનું ભૂલી ગયો હું. પછી તો ઇન્ટરવ્યૂવાળો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો અને મારા અક્ષર જોયા તો મારા અક્ષર બહુ સારા, એન્જિનિયરિંગમાં ભણેલો. અને એ સિવાય મને કોઈકે કીધું હતું જ્યારે હું ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં હતો કે રૂપાળી છોકરીઓને સારા અક્ષરવાળી વ્યક્તિ બહુ ગમે. આવી વસ્તુઓમાં મને ખોટી રીતના ઘણા લોકોએ ભરમાયો છે. મારા વાળ પહેલેથી ધોળા, એટલે નાનપણથી, એટલે કોલેજમાં હતો ને વાળ ધોળા થવા માંડ્યા. તો મારો તો જીવ ઊંચો થઈ ગયો. અને મેં કીધું હવે કરવું શું, હવે છોકરીઓને હું ગમીશ નહીં. એટલે પછી તો મેં તો ટ્રુ ટોન નામની હેર ડાય અહીંયા આવતી હતી, એ લઈને વાળ કાળા કર્યા. એ બદલાયું ભાઈ મોટામાં મોટી મિસ્ટેક હતી. કારણ કે છોકરીઓને તો પછી એવું નહોતો ગમતો, પણ પહેલા તો હું ધોળા વાળને બ્લેમ કરી શકતો હતો. પણ હવે તો એ એક્સક્યુઝ પણ જતો રહ્યો.
એટલે આવી રીતના મારા સારા અક્ષર જોઈ અને પેલા માણસે એન્ડ્રોવેટ નામ હતું, એણે તો મને નોકરીએ રાખી દીધો. 3:30 વાગે મારી શિફ્ટ ચાલુ થાય, પછી હું 2:30 વાગે જોઉં, કારણ કે મને એમ થયું કે હું માસ્ટર્સમાં સ્ટેટિસ્ટિક્સનું ખૂબ ભણેલો. તો મને એમ થયું કે આગળના દિવસના બધા ઇન્સ્પેક્શનના રેકોર્ડ હોય એની એનાલિસિસ કરું અને ચાર્ટ બનાવું અને હિસ્ટોગ્રામ ને X બાર R ચાર્ટ, અને 2:30 થી 3:30 કરું. કાર્ડ પંચ ન કરું 2:30 વાગે, નહીંતર તો એ લોકોએ ઓવર ટાઈમ આપવો પડે. અને પછી મારા બોસના મેઇલ બોક્સમાં જઈને બધા રિપોર્ટ મૂકી દઉં અને 3:30 મારી રેગ્યુલર કામ શરૂ કરું. તો પેલો અઠવાડિયા પછી આવ્યો, મને કે આ શું છે બધા કાગળિયા? મેં કીધું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે. તો કે મારે જરૂર નથી, તું નહીં કર. મેં કીધું બોસ, તમને એક પૈસાનો ખર્ચો નથી, હું 2:30 થી 3:30 કાર્ડ પંચ કરતો નથી અને મારી રીતને કરું છું, તમારા બોક્સમાં રાખું છું, તમે કામ લાગે તો જુઓ. એ કે તારે કરવું હોય તો કર, તારો ટાઈમ તું બગાડે છે. પછી મેં તો ચાલુ રાખ્યું. પછી 2 અઠવાડિયા પછી એકવાર હું 2:30 વાગે નહોતો પહોંચી શક્યો, 3:30 ગયો હતો. તે દિવસે મારાથી રિપોર્ટ ન થયો. તો બીજે દિવસે મારો બોસ આવ્યો મારી પાસે, મને કે વેર ઇઝ માય રિપોર્ટ? અચ્છા. એટલે મેં કીધું બોસ, તમે તો કીધું હતું કે તમારે નથી ગમતો તમને. એ કે નથી જ ગમતો, પણ હું મારા બોસને મોકલું છું, એને બહુ ગમે છે. અચ્છા. એટલે પછી એ માણસ એને મોટો જાડો ને મારા ખભે હાથ રાખીને મને કે મારે તને 2 વાત કહેવાની છે. મેં કીધું શું બોસ? એ કે એક તો એ કે તું 2:30 વાગ્યાથી કાર્ડ પંચ કરવાનું શરૂ કરી દે. હું તારો રિપોર્ટ વાપરું અને તને પૈસા ન આપું, તને એનો 1.5 ટાઈમના પૈસા મળશે. અને વાત નંબર 2, એ કે આ તમારે ઇન્ડિયાની હાઈસ્કૂલ બહુ જોરદાર લાગે છે. એ કે અમે તો આ છે ને છે કોલેજમાં નથી શીખવાડતા, એ તને અત્યારથી આવડે છે. હવે મેં કીધું, મેં મારુતિને જઈને કીધું, હવે મારે શું કહેવું? એ કે કાંઈ વાંધો નહીં, તું તારે ચિંતા ન કર. પછી મારા બોસને એટલું હું ગમી ગયો, મને બીજા દિવસે બોલાવીને 25 સેન્ટનો રેઇઝ આપ્યો. પછી મને મહિના પછી બોલાવ્યો, એ કે તું બહુ સરસ કામ કરે છે. એટલે એણે મને સિનિયર ઇન્સ્પેક્ટર કરીને $1નો રેઇઝ આપ્યો. એ બહુ મોટો રેઇઝ. $2.45 મળતા હોય એમાં 25 સેન્ટનો રેઇઝ આપે ને $1નો રેઇઝ આપે ને. અને પછી 4 મહિના પછી મને બોલાવ્યો. એ કે તું એટલો સારો ઇન્સ્પેક્ટર છે કે મારે તો છે ને, એ કે તારે કોઈ ભાઈ છે? કોઈ, મારે તારા જેવા બીજા 3 જણાની જરૂર છે. પણ એ કે તું આટલું સારું કામ કરે છે એટલે મારી ફરજ છે કે હું તને એન્જિનિયરિંગમાં કામ કરવા મોકલું. એ કે મને તારી બહુ ખોટ પડવાની છે. ઓકે. પણ એ કે વોટ ઇઝ રાઇટ ઇઝ રાઇટ, એમ કરીને એણે મને એન્જિનિયરિંગમાં મોકલો. અને બદરાયુભાઈ, મારો એક નિયમ વર્ષોથી, નાનપણથી છે કે બોસ કે એ બધું કામ હસતા મોઢે કરવું. મારો બોસ એમ કે ને કે આજે જા મારી કાર છે ને એ ધોઈ આવ પાર્કિંગ લોટમાં, તો હું ના નહીં પાડું, હું હસતા મોઢે કરીશ. મને અગર એમ લાગે કે આ અજુગતું છે તો હું ધીમે ધીમે કંઈક બીજે નોકરી શોધી લઈશ. પણ હું જ્યાં સુધી ત્યાં કામ કરું છું ત્યાં સુધી મારી માત્ર એક જ ધ્યેય છે કે મારા બોસને ખુશ કરું અને મારી કંપનીના જે કંઈ ઇન્ટરેસ્ટ હોય એ બધાને હું એડવાન્સ કરું. રાઈટ. માત્ર 3 વસ્તુમાં હું ના પાડું. એક, જો મારો બોસ મને કંઈક ઇલીગલ વસ્તુ કરવાનું કે એ કે આ પેપરમાં જરા બેક ડેટ કરીને સાઇન કરી દે, તો હું ના પાડું. બીજું કંઈ અનએથિકલ કરવાનું કે એ કે જો હું તો આ મારી ગર્લફ્રેન્ડ જોડે ફરવા જાઉં છું પણ મારી વાઈફનો ફોન આવે તો કહેજે કે મીટિંગમાં છું, તો હું કહું ધેટ ઇઝ નોટ એથિકલ, આઈ વિલ નોટ ડુ ઇટ. અને ત્રીજું, મને એમ કે કંઈ અનસેફ કે આ 440 વોલ્ટનો થાંભલો છે એની ઉપર ચડી જાય, તો હું ના પાડું. આ 3 સિવાય કોઈ એવી વાત નથી કે જે મારો બોસ મને કામ સૂચવે અને હું ના પાડું. અને એ કારણે મારો એટલો પ્રોગ્રેસ થતો હતો. મારા બોસ જ્યાં જાઉં ત્યાં હું બોસનો એટલો માનીતો થઈ જાઉં. એને બીક લાગે કે રાહુલ કંઈ જોબ નહીં છોડી દે ને. મારે કોઈ દિવસ લાઈફમાં રેઇઝ નથી માગવો પડ્યો. મને બોસ ધારો કે મારે 20%ની આશા હોય ને મને 3%નો રેઇઝ આપે ને, તો મેં કોઈ દિવસ એમ નથી કીધું કે મેં આટલું બધું કામ કર્યું છે ને તમે આવું કરો છો.
હું તો ઊભો થઈને એનો આભાર માનું. હું કહું કે તમારે તો વધારે આપવો હશે પણ તમારે કંઈક લાચારી હશે, એટલે હું તો આ 3% ખૂબ ખુશ છું. કારણ કે જ્યારે તમને તમારો બોસ રેઇઝ આપે અને તમે વધારે માગીને એને અનકમ્ફર્ટેબલ કરો તો એને ફરીથી બીજો રેઇઝ આપવાનું એટલું મન નહીં થાય કે આ માણસને રેઇઝ આપીએ ત્યારે બહુ કચકચ કરે છે. એના બદલે તમે સાચા દિલથી એનો આભાર માનો તો એને ફરીથી રેઇઝ આપવાનું મન થશે. તો એમ કરતાં કરતાં મારો પ્રોગ્રેસ ઘણો થતો ગયો, પણ કંપનીનો પ્રોગ્રેસ ઘટતો જ ગયો. બધાને એમ થયું કે હવે 1 વર્ષમાં તો બંધ પડી જશે. એ દરમિયાન હું એક સેમિનારમાં ગયો હતો અને એ સેમિનારના લીડરે કીધું કે હું આ સિક્કો ઉછાળું છું અને તમે કિંગ કે ક્રોસ, હેડ કે ટેલ કહી દો, અને જો તમે સાચું કહેશો તો હું તમને $10 લાખ આપીશ, અને તમે ખોટું કહો તો તમારે મને માત્ર $1 લાખ આપવાના. પણ કે કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે. કેટલા લોકોએ આ રમત રમવી છે? તો અમે તો બધા આમ હાથ જોડીને બેઠા હતા, કોઈ કંઈ બોલ્યું નહીં. પછી ક્યાંક આપણે આ રમતના નિયમો ચેન્જ કરીએ. હું સિક્કો ઉછાળું, તમે જો સાચું કહો તો હું તમને $10 આપીશ, અને ખોટું પડે તો તમારે મને $1 આપવાનો. કેટલા લોકોને રમવું છે? બધાએ હાથ ઊંચો કરી દીધો. તો પછી એણે કીધું કે આ તો કેવી વાત છે, જીતવાને હારવાનો જે રેશિયો છે એ તો સેમ છે, 10 to 1. પહેલી વાર તમે બધાએ ના પાડી, બીજી વાર તમે બધાએ હા પાડી. એ કે હું તમને કારણ કહું, પહેલી વાર તમે $10 લાખ જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતા કરતા, પણ $1 લાખ હારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. બીજી વાર જ્યારે મેં કીધું ત્યારે તમે $1 હારવા ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતા કરતા, પણ $10 જીતવા ઉપર. તો એ કે આપણામાં અને સક્સેસફુલ બિઝનેસમેનમાં ફેર શું છે કે એકને એક પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે ભાઈ ચેતતા રહેજો, કેટલા પૈસા ગુમાવીશું, અને એ એમ કે આ તો બહુ એક્સાઇટિંગ છે, કેટલા પૈસા મેળવીશું. તો મેં એ સાંભળ્યું અને મને એમ થયું કે મેં આખી જિંદગી આ જ ચિંતા કરી છે કે કંઈક ભૂલ ન થઈ જાય, કંઈક આપણે મૂર્ખ લાગશું બીજાને. પણ તમે આખી જિંદગી ભૂલ નહીં કરવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો તો તમારી એક ઓર્ડિનરી જિંદગી બને. તો મેં તે દિવસે નક્કી કર્યું કે હું કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈશ. આપણો ધ્યેય રિસ્કને એવોઇડ કરવાનો નથી, પણ રિસ્કને મેનેજ કરવાનો છે. તો એની ઉપરથી હવે હું ઘેર આવ્યો ને પછી ખબર પડી કે કંપની વેચાવા મુકાય છે અને $60 લાખ વેચાવાની હતી. એટલે હું ઘેર ગયો અને મારી પત્ની મીનાને કીધું કે આપણે લઈ લઈએ, 60 લાખમાં જ છે. હવે આ તમે વિચારી જુઓ, ઘણીવાર લોકોને થાય કે આ વ્યક્તિ સક્સેસફુલ થઈને આ વ્યક્તિ ન થઈ. એ જે મેં વાપરો ને એ જ તમને સજેસ્ટ કરે છે કે આ માણસનો વિચાર શ્રેણી જરા જુદી છે. એટલે મીનુએ મને કીધું કે આપણી પાસે 6000 છે, $60 લાખ તો નથી. એટલે મેં તો પછી શું ચિંતા કરે છે, વી આર ઓલમોસ્ટ ધેર. એટલે મને કે એ કેવી રીતના, એ તું મને સમજાવ. મેં કીધું જો છગડો તો છે ને, મેં કીધું તમે મીંડા માટે થઈને, ખાલી સ્ટુપિડ મીંડા માટે થઈને તમે કહો છો કે મારે કંપની નથી લેવી. એટલે એ કે હા ઓકે. પછી તો હું જોબ પર ગયો અને મારા બધા અમેરિકન 3 ભાઈબંધોને ભેગા કર્યા, આપણે કંપની લઈ લઈએ. એટલે મારો ફ્રેન્ડ ટોમ મારી સામે જો, એને એમ થાય કે રાહુલનું છટકી ગયું છે. મને કે એ કે વાય વુડ દે સેલ ઇટ ટુ અસ. એટલે હું જરા ફિલોસોફિકલ થઈ ગયો, બદરાયું ભાઈ. મેં કીધું ટોમ, વાય ડુ બ્યુટિફુલ વિમેન મેરી અગલી મેન? એટલે એ કે એ મારું બેટું તારી વાત સાચી છે કે તારી વાઈફે તારી જોડે કર્યા જ છે ને. એટલે પછી મેં એને સમજાવ્યો. મેં કીધું જો જે માણસમાં આત્મવિશ્વાસ હોય એ ભલે અગલી હોય તોય રૂપાળી છોકરી એની સાથે જાય છે. મેં કીધું આપણે આત્મવિશ્વાસ વગરના માણસો હોય તો કાંઈ ન થાય આપણું. મેં કીધું તું દેખાવડો છે? એ કે ના. મેં કીધું હું નથી. તો હવે મેં કીધું આ દુનિયાનો દોર જે દેખાવડા ન હોય એવા માણસોના હાથમાં આવવાનો છે. એટલે મેં કીધું ચાલો આપણે બેંકમાં અરજી કરીએ. અમારી પાસે પૈસા નહોતા બદરાયું ભાઈ, પણ મારી પાસે પ્લાન હતો. મેં 200 પાનાનો પ્લાન કર્યો, ટોટલી ઓનેસ્ટ, કોઈ જ બનાવટ નહીં. આ કંપનીમાં શું શું ખરાબ છે અને હું એને કેવી રીતના રિપેર કરીશ. અને પછી જે વેચનારી કંપની હતી એને પણ મારા પ્રત્યે ઘણું માન હતું. કારણ કે છે ને, મેં કોઈ દિવસ, હું બિઝનેસમેન છું, હું મારા ઇન્ટરેસ્ટને
ની જાળવણી કરું, પણ હું કોઈ દિવસ કોઈ જ વસ્તુ ખોટું બોલતો નથી. મને એમ થાય છે કે હું જ્યારે તમારી પાસે ખોટું બોલું ત્યારે હું તમારી ઇન્ટેલિજન્સનું અપમાન કરી રહ્યો છું. અને આપણને ખબર ન પડી જાય સામેનો માણસ ખોટું તો આપણે કહીએ નહીં. આપણે ઘણી વાર કોઈકે કીધું હોય કે આપણે ફોન કરીએ અને ઉપાડે નહીં, પછી કે અરે ભાઈ બેટરી જ બગડી ગઈ હતી હો, કાં તો કે તમે માનશો બેન નવો ફોન લીધો છે ને તો ઘણી વાર રિંગ જ, આપણને બધી ખબર પડે કે તમે નહીં લીધો, પણ આપણે કહીએ નહીં. તો હું કોઈ દિવસ કોઈની ઇન્ટેલિજન્સનું અપમાન નથી કરતો. હું હંમેશા મારે શું જોઈએ છે એ રજૂ કરું અને તમારે શું જોઈએ છે એની ઉપર વિચાર કરવો, અને બંને પક્ષને ફાયદો થવો જોઈએ. કોઈ એવી ડીલ ન હોવી જોઈએ કે માત્ર મને જ ફાયદો થાય, એ ડીલ ટકતી નથી. તો મેં એ બધા ઉપરથી સમહાવ મને બધા લોકો મારી ઉપર હસતા હતા. અને રાજ કપૂરની એક ફિલ્મ હતી જૂની સંગમ, એમાં ગીત હતું ઓ મહેબૂબા તેરે દિલ કે પાસ હી હૈ મેરી મંઝિલ મકસૂદ. એમાં એક વચલી કડી આવતી હતી કે સબ દેખતે રહ જાએંગે હો જાએગા સંગમ. તો હું મારા વર્કર્સ બધા એ કે રાહુલ તો ગાંડો થઈ ગયો છે, અને બધા જોતા રહ્યા. અને એક બેંકે મને $6 મિલિયન લોન 1988માં આપી, અને ત્યારે મેં આ કંપની ખરીદી અને એવા ધડમૂળથી ફેરફાર કરી નાખ્યા. ભણેલા વ્યક્તિને જ લેવાના, બધાને આઈક્યુ ટેસ્ટ આપીએ, બધાને જનરલ નોલેજ ટેસ્ટ આપીએ. જે લોકો પુસ્તકો વાંચતા હોય, છાપા વાંચતા હોય, એવા માણસોને જ નોકરી આપીએ. કારણ કે એવા માણસો ખટપટી ઓછા હોય છે. અને જે માણસોમાં રાઈટ, અને જે માણસોમાં સેન્સ ઓફ હ્યુમર હોય, એવા સેન્સ ઓફ હ્યુમરનું એવું કહેવાય છે, કોઈક મોટા લેખકે એવું કોટેશન કરેલું કે સેન્સ ઓફ હ્યુમર વગરના માણસો છે ને એ શોક એબ્સોર્બર વગરની કાર બરોબર હોય છે, કે દરેક ખાડો તમારા શરીરને ઝાટકો આપશે. એટલે મેં એવા માણસો હાયર કર્યા. અત્યારે કંપની એટલી સારી ચાલે છે, દુનિયાના 95% એરોપ્લેનમાં અમારો એક પાર્ટ વપરાય છે. જ્યારે પ્લેન લેન્ડ થાય અને એને રિવર્સમાં એન્જિન ચાલે ત્યારે 2 એન્જિનની સ્પીડને સિંક્રોનાઇઝ કરવાની સિસ્ટમમાં SSY ટેકનોલોજીસનો 95% એરોપ્લેન, તમે બોઈંગમાં બેસો, એરબસમાં બેસો, હેલિકોપ્ટરમાં હો, ફાઇટર જેટમાં તો તમારે કોઈ બેસવાનું નથી, પણ F-16, F-18 દરેક જાતના પ્લેનમાં મારો એક પાર્ટ હોય છે. હવે એનો અર્થ એમ નથી કે અમે મોટી કંપની છીએ. બોઈંગનું પ્લેન $380 મિલિયન હોય છે અને મારો પાર્ટ માત્ર $1000 છે, તોય અમે કોલર ઊંચા કરીને બધાની પાસે બણગા મારીએ છીએ કે દુનિયાના 95% પ્લેનમાં મારા પાર્ટ હોય છે. અને અમે બીજી ઓર્થોપેડિક સર્જરીના પાર્ટ્સની ફેક્ટરી છે, એનું નામ છે શુક્લા મેડિકલ. અને એમાં અમે ઘસાઈ ગયેલા ઇમ્પ્લાન્ટને બહાર કાઢવાના ઓજારો બનાવીએ છીએ. એમાં અમે ઘણી રિસર્ચ કરીએ છીએ. તમને થાય કે આ તો સ્ક્રૂ ડ્રાઈવર છે, પણ એની પાછળ અમે એટલી રિસર્ચ કરી હોય છે કે અમારી નાની કંપની ગણાય, અમારું વર્ષે $50 થી $60 મિલિયન સેલ છે, જે અમેરિકાની મોટી કંપનીની પ્રમાણમાં કાંઈ ન કહેવાય. હું બધાને એવું કહું છું કે અમે મોટી કંપનીઓના પ્રમાણમાં નાની કંપની છીએ અને નાની કંપનીઓના પ્રમાણમાં મોટી કંપની છીએ. હવે આવી નાની કંપની છે છતાં છેલ્લા 4 વર્ષમાં અમને 240 પેટન્ટ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ પેટન્ટે ઇસ્યુ કરી છે, કારણ કે અમે એટલા બધા હોશિયાર છોકરાઓને હાયર કરીએ છીએ. હવે દાખલા તરીકે હોશિયાર હોય તો હું આ દાખલો આપું છું કે આઇન્સ્ટાઈન જ્યારે 4થા ધોરણમાં હતો અને એની ટીચરે આવીને કીધું કે છોકરાઓ તમે એને કંઈક સ્વેટર ગોથવું હતું એની ટીચરને, તો કે તમે 1 થી 100 સુધીના નંબર લખી નાખો અને પછી એનો સરવાળો કરો, 1 + 2, 2 + 3, 3 + 4. અને ટીચરને એમ કે આ લોકોને તો અડધી કલાક થશે. તો યંગ આઇન્સ્ટાઈને હાથ ઊંચો કર્યો અને એણે કીધું જવાબ છે 5050. તો પેલી ટીચર કે આટલો કોઈ કરી જ ન શકે, આટલા સરવાળામાં તો આટલી ઝડપથી, એ વખતે તો કંઈ કેલ્ક્યુલેટર નહોતા, તો કે તે કેવી રીતના કર્યું? તો આઇન્સ્ટાઈન કે મેં 1 થી 100 નંબર લખેલા ધારી લીધા, પછી મેં 1 નંબર ઉપરથી લીધો અને 1 નંબર નીચેથી, એટલે 1 + 100
101. પછી કે 2 + 99 તો એનો સરવાળો 101. 3 + 98 તો એનો સરવાળો 101. તો મને ખબર પડી ગઈ કે 101 ની 50 પેર છે, તો 101 ને 50 ગુણ્યા તો 5050. તો હું હંમેશા એવું કહું છું વાહ, કે ડોન્ટ જસ્ટ વર્ક હાર્ડ, વર્ક સ્માર્ટ. હવે સ્માર્ટ, મને કોઈ પૂછે કે તમે કેવા માણસોને હાયર કરો છો, તો હું કહું કે હું 3 ક્વોલિટી જોઉં છું. પહેલું તો એ કે તમારામાં લોજિક હોવું જોઈએ, લોજિક એન્ડ એનાલિટિકલ. યો, આ જે મેં કીધું કે, અને નંબર 2 તમારામાં એથિક્સ હોવા જોઈએ, અને નંબર 3 તમારામાં સેન્સ ઓફ હ્યુમર. કારણ કે બાકીનું બધું હું શીખવાડી શકીશ, પણ લોજિક, એથિક્સ અને સેન્સ ઓફ હ્યુમર હું નહીં શીખવાડી શકું. કાં તો તમારામાં છે અને કાં તો તમારામાં નથી. એટલે એ રીતના અત્યારે અમારી કંપનીનો ઘણો પ્રોગ્રેસ થયો છે. અને હવે તો મને તો 76 વર્ષ થયા છે, અને મારે પણ છતાં મારે કંપનીને વેચવા માટે મોટી મોટી ઓફર આવે છે. પણ મેં નક્કી કર્યું છે કે હું મારા બધા વર્કર્સને મેં કીધું છે કે આ કંપની વેચવા માટે નથી. આ કંપની વર્ષો સુધી ચાલશે. મારો દીકરો આકાશ, મારી પુત્રવધુ રાધા, અમારો એક બહુ જ હોશિયાર ટોપ એક્ઝિક્યુટિવ છે સુબ્રા નાગલાપુરા, આ લોકો મારા વિના પણ ચલાવી શકે એમ છે. અને અમેરિકામાં જ એસ્ટાબ્લિશમેન્ટ કે એને આઉટ ઓફ? એ સારું થયું તમે કીધું. અને સુરેન્દ્રનગરમાં શા માટે? હવે પછી મેં શું કર્યું ભાઈ, કે અમે ઓટોમોટિવ પાર્ટ્સ પણ બનાવીએ છીએ. ઓટોમોટિવમાં પાવર સીટ અમેરિકામાં મોટાભાગની કારમાં હોય છે. એમાં એક સીટની નીચે 5 ફ્લેક્સિબલ શાફ્ટ હોય. તો એ અમે ફોર્ડ, જનરલ મોટર્સ, અમુક જાપાનીઝ કાર, એ બધા માટે અમેરિકામાં બનાવતા હતા. પણ એમાં લેબરનું કોન્ટેન્ટ બહુ હતું. હવે અમને ફોર્ડ મોટર કંપનીવાળાએ કીધું કે તમે ચાઇનામાં જઈને બનાવો, કારણ કે અમને આ ભાવ પોસાતો નથી. તો મેં કીધું કે ચાઇનામાં હું શું કામ જઉં. અને પછી અમે દિલ્હીમાં ચાલુ કરી કંપની, અને અમે એ પાર્ટ અહીંયા બનાવવાના શરૂ કર્યા, જેથી અમે ફોર્ડને પોસાય એવા ભાવમાં વેચી શકીએ. પછી દિલ્હી 3-4 વર્ષ ચાલી. પછી હું કંડલા મૂવ થવાનો હતો મારી ફેક્ટરીને. અને એટલે અમે એરોપ્લેનના પાર્ટ હજી અમેરિકામાં જ બનાવીએ છીએ, પણ ઓટોમોટિવ પાર્ટ અમે ઇન્ડિયામાં બનાવીએ છીએ. અહીંથી બનાવી મારી અમેરિકન કંપનીમાં મોકલીએ, અને ત્યાંથી અમે, એટલે અહીંયા અમે કાંઈ જ વેચતા નથી, 0 સેલ્સ. તો મારા ફાધર મને કહે કે તું વઢવાણમાં જન્મ્યો છે અને તારે ફેક્ટરી નોઈડા અને કંડલા અને એવી બધી જગ્યાએ કરવી છે. મેં કીધું ભાઈ, અમે ઇન્ટરનેશનલ કંપની છીએ અને અમે બોઈંગના પાર્ટ્સ બનાવી છે. અહીંયા વઢવાણમાં હું SS વ્હાઇટને કેવી રીતના લાવું? એ મને કે ચાલ કારમાં બેસી જા. કારમાં બેસાડીને એમની વાડીએ લઈ ગયા, વઢવાણ અમદાવાદ હાઈવે ઉપર. મને કે હવે 10 ફૂટ અંદર જા. પછી એ તો કારમાં જ બેઠા હતા. મને કે હવે જમણી બાજુ જો. પછી મેં કીધું જોયું, બધું એમની વાડી દેખાતી હતી. મને કે તારી કંપનીનું બિલ્ડિંગ દેખાય છે? મેં કીધું ના. તો કે ધ્યાનથી જો. મેં કીધું ભાઈ ઓકે દેખાય છે. પછી પાછા આવીને મેં કીધું ઓકે ચાલો, ભાઈને આટલું બધું છે. એમણે મને કીધું આ જમીન એમને લઈ લે. મેં કીધું એમને ન લેવાય. એટલે એનો ભાવ કરાવ્યો, અને એ જમીન એ વખતના સસ્તા ભાવે પણ બજાર ભાવે ભાઈ પાસેથી લીધી મેં. અને પછી મેં નોઈડાથી અહીંયા મૂવ કરી, અને પછી તો બાજુની જમીન પણ લીધી. એ વખતે બિલ્ડિંગ નાનું હતું, અત્યારે તો 5 બિલ્ડિંગ છે, 90,000 સ્ક્વેર ફૂટનું બિલ્ડિંગ છે. અને અમે અમારી પાસે અત્યારે 40 તો એકદમ મોડર્ન CNC 5 એક્સિસ સ્વિસ મશીન. અમારું મશીન શોપ છે એ કદાચ ગુજરાતમાં બેસ્ટમાં બેસ્ટ હશે, કારણ કે અમે આ બધા ઓર્થોપેડિક ઓજારો ત્યાં બનાવીએ છીએ. કુલ 600 માણસો કામ કરે છે. અમારે ત્યાં કોન્ટ્રાક્ટ લેબર અને અમારા વર્કર એ બધાને સરખો જ પગાર મળે છે. બધા જ બેનિફિટ જે દરેક વર્કરને મળે છે. અમારે ત્યાં અત્યારે ઓછામાં ઓછો પગાર 500 રૂપિયા રોજ છે,
જે માળી હોય કે જેનિટર હોય એને પણ 500 રૂપિયાનું રોજ. દરેક વ્યક્તિને બેંકમાં સીધો પગાર જમા થાય છે, એટલે કોઈ જ જાતની ગડબડ નહીં. વર્ષના અંતે જે બોનસ પ્લાન પ્રમાણે પૈસા આપવા પડે, દરેક વર્કરને કોન્ટ્રાક્ટ વર્કર સહિત એનું બોનસ આપી દઈએ છીએ. 16,800 રૂપિયાનું બોનસ દરેક વર્કરને મળે છે. કારણ કે હું એવું માનું છું કે મારે જે નફો કરવાનો હોય એ તો મારે મારા કસ્ટમર પાસેથી કરવાનો હોય, મારા વર્કર પાસેથી મારે નફો ન કરવાનો હોય. વર્ષો પહેલાં અમારા જે એ વખતના સુરેન્દ્રનગરના મેનેજર હતા, એમણે કોન્ટ્રાક્ટ વર્કર રાખેલા. પછી હું જોતો તો મેં એમને કીધું મેનેજરને કે આપણે ત્યાં તો 100 જણા કામ કરે છે ને પેરોલ ઉપર તો 40 જ કેમ છે? તો એ કે બાકીના કોન્ટ્રાક્ટ ઉપર છે, એમને ફાયદો ને આપણે ફાયદો. મેં કીધું એ કેવી રીતના? તો એ કે અત્યારે મિનિમમ વેજ 120 રૂપિયા છે, પણ આપણે કોન્ટ્રાક્ટરને 60 જ આપવા પડે છે. મેં કીધું આ લોકોને કેટલા આપે છે? કે એમને 40-50 આપતા હશે, પણ આ છોકરાઓ એ કે આમને અમસ્તીએ જોબ નહીં હોય તો એ ખુશ છે, કોન્ટ્રાક્ટર એ ખુશ છે અને આપણે ખુશ છે. મેં કીધું એવું ન કરાય ભાઈ. મેં કીધું તમે મારે ઘેર અમેરિકામાં આવી ગયેલા છો ને? એ કે હા. મેં કીધું મારું હોમ થિયેટર છે, એમાં 150 ઇંચનો સ્ક્રીન છે. એ કે હા. તો મેં કીધું એવા સ્ક્રીન ઉપર હું જ્યારે જોતો હોઉં વિડીયો, અને ત્યારે મને વિચાર આવે કે હું વઢવાણની ગરીબ છોકરીઓનું શોષણ કરી અને આવડા મોટા સ્ક્રીન ઉપર મૂવી જોઉં છું, તો મને એ મૂવીમાં મજા કેવી રીતના આવે? એટલે મેં કીધું પછી તો મેં કીધું બધાને પગાર વધારી દો. 6 મહિના પછી પાછો આવ્યો તો હજી એ લોકો કોન્ટ્રાક્ટ વર્કર જ હતા. તો પાછું મેં કંપનીના હેડને બોલાવ્યા. મેં કીધું શું થયું? એ કે ગામના બીજા મેન્યુફેક્ચરરને ગમશે નહીં આપણે જો આટલો બધો પગાર આપીશું. મેં કીધું સાહેબ એવું નહીં થાય, આપણે પગાર બધી છોકરીઓ હતી ને બોલાવી અને મેં કીધું કાલથી તમારો પગાર 120 રૂપિયા છે. 60 રૂપિયામાંથી 120. તે રડવા માંડ્યા. મેં કીધું જો તમે આજે ઘેર જાઓ ત્યારે તમારા હસબન્ડને કહેજો કે મારા પગ દાબી દે, અને એમ કહેજો કે તને કોઈ દિવસ આવડો મોટો રેઇઝ મળ્યો છે. એટલે અહીંયા સુરેન્દ્રનગરમાં અત્યારે અમે એવી રીતના કંપની ચલાવીએ છીએ કે અમારા વર્કર્સ છે ને એમને એક જાતનું ગૌરવ છે કે આપણે આ કંપનીમાં કામ કરીએ. હું કોઈ દિવસ ભૂલ્યો નથી. મને ઘણીવાર લોકો કહે કે તમે આટલા બધા પ્રમાણિક કેમ છો? હું એક જલ્દી બીજી વાત કહી દઉં કે મારા ફાધર ગુજરી ગયા જ્યારે, મારા ફાધર મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. અમે કોઈ સબ્જેક્ટ એવો નહોતો કે જેની ઉપર વાત ન કરી શકીએ. મને વાર્તામાં શૃંગાર લખવાની બહુ મજા પડે છે. ગુજરાતી સાહિત્યમાં અત્યારે શૃંગાર એટલો બધો આવતો નથી. સાચું છે. મેં ચંદ્રકાંત બક્ષી, મારા પ્રિય લેખક, અમારે ઘેર એકવાર અમેરિકામાં આવ્યા હતા અને પછી મેં એમને કીધું કે મારે શૃંગાર લખવો છે, અને તો એ કે એવું કરશો નહીં, પસ્તાશો. મેં કીધું કેમ? એ કે તમને ખબર નથી કે એટલા બધા લોકો તમારો વિરોધ કરશે. પણ મેં કીધું આ કાલિદાસ ને એ બધા, કે કાલિદાસ ને બધા અત્યારના જમાનામાં હોત ને તો એમણે ન લખ્યું હોત કે. એટલે પછી અમુક એક મેં શૃંગાર, રાણક દેવીના ગાલ પરનું લાખું, બહુ સરસ વાર્તા લખી છે. તો એમાં જરાક આવતો તો શૃંગાર. તો પછી વાર્તાને બીજું ઇનામ મળ્યું. કારણ કે પહેલું એટલા માટે મળ્યું કે 4 જજીસ હતા ને, એમાંથી એક જજે એને 0 માર્ક આપ્યો, કારણ કે વાર્તામાં રાણક દેવીનો કે મંદિરમાં સેક્સ થાય છે ને એવું હતું. એટલે પણ એના પછી પેલી પ્રેગ્નન્ટ થાય છે તો એ કે આ સેક્સનું કાઢી નાખો. મેં કીધું તમને સેક્સ વિના પ્રેગ્નન્ટ કરતા આવડતું હોય તો મને કહો. પછી મેં મારા ફાધર ને મધરને બેસાડીને એ વાર્તા વાંચી સંભળાવી. મારા મધરે કીધું એટલી સરસ છે, એક પણ શબ્દ બદલાવતો નહીં મને કે. અને મારા ફાધરે શું કીધું કે આ તો બહુ સરસ છે, અને હું જો યુવાન હોત ને તો આના કરતાં પણ સરસ મેં લખી હોત. તો મેં મારી વાઈફ મીનુને કીધું કે આ મારા ફાધર તરફથી આ મોટામાં મોટો કોમ્પ્લિમેન્ટ મને મળ્યો કે હું જો જુવાન હોત તો આના કરતાં પણ સારી લખી હોત. એ જ્યારે ગુજરી ગયા તો મને એટલું દુઃખ થયું, એટલું રડવું આવે મહિનાઓના મહિના સુધી. પછી આખરે હવે આ દુઃખને કેવી રીતના દૂર કરવું. અને બીજું મને એમ થતું હતું કે જ્યારે આપણને આટલું બધું દુઃખ થાય તો આપણે જ્યારે આપણો 21મો જન્મદિવસ હોય ને કેક કાપતા હોઈએ તો કેમ ફોટો પડાવી લઈએ છીએ
કે ભાઈ ભવિષ્યમાં યાદ રહેશે કે આપણે 21મા જન્મદિવસે કેવા દેખાતા હતા. તો મને એમ થયું કે આ દુઃખ છે એ પણ યાદ રાખવું જોઈએ, કારણ કે જિંદગીમાં જે બનાવ બને એને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેવાનો હોય છે. વાહ વાહ. એટલે તમે આપણે મીના કુમારીનું જૂના વખતમાં ફિલ્મ જોવા જઈએ ને બહુ રડવું આવે, તો એ ફિલ્મ પતી જાય તો આપણે કહીએ બહુ મજા આવી, આંખમાં આંસુ લૂંટતા લૂંટતા કે બહુ મજા આવી. તો જિંદગીમાં જે બને છે સુખ અને દુઃખ એ બધાને માણવાના છે. તો મને થયું કે આ દુઃખ મારા હૃદયમાં છે, દુઃખના દરિયા ડોળાતા હતા. મને થયું કે જેમ જેમ ટાઈમ જતો જશે એમ જે મા બાપે મને આ જિંદગીની ભેટ આપી છે, જે મા બાપને કારણે મારા માટે મારી પત્ની મીના, મારો દીકરો આકાશ, પુત્રવધુ રાધા, ગ્રાન્ડસન અર્જુન એ બધા છે, જે મા બાપને કારણે પર્વત, નદી, દરિયો, કવિતા છે, મીઠાઈ છે, એ મા બાપના મરવાના શોકને હું ધીમે ધીમે ભૂલતો જઈશ. અને મને એ વાતનો ખેદ હતો. એટલે મને એમ થયું કે જો હું આ દુઃખનો દસ્તાવેજ તૈયાર કરું તો હું ભવિષ્યમાં આ દુઃખને ફરીથી અનુભવી શકું. શાહબુદ્દીન રાઠોડ એવું કહેતા કે લેખકને ને કવિને દરેક દુઃખ 3 વાર થાય છે. દાંત પડાવવાનો હોય તો 2 અઠવાડિયા પહેલાં મારું બેટું બહુ દુખવાનું છે હો, એ પહેલું દુઃખ. પછી પડાવવા જાય ત્યારે કે સાલું બહુ દુખ્યું, એ બીજું. પછી 2 અઠવાડિયા પછી કે મારો બેટો લટકી ગયો તમારા દાંત ઉપર ને જળસુની જેમ કાઢી નાખ્યો, એ ત્રીજું દુઃખ. તો મને એટલું દુઃખ હતું મનમાં, એટલું દુઃખ ભાઈને ગુમાવવાનું, કે પછી આખરે મેં કીધું કે આના અંગે હું બુક લખું. તો મેં વિયોગ નામની બુક લખી, મારા હૃદયના દુઃખને ઠલવી દીધું. અને પુસ્તકના છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે હું ભાઈને સુશીબેનની કોઈ વાત ભૂલવા તૈયાર નહોતો. બધા મને આવીને કહે કે ભૂલી જાઓ હવે બધું. તો હું કહેતો કે પણ મારે પુસ્તક લખવાનું બાકી છે, હું કેવી રીતના ભૂલી જાઉં. પણ એ મારું બહાનું હતું કે જેથી કરીને હું એમની બધી યાદોને અકબંધ રાખી શકું. તો પછી મેં પુસ્તકના છેલ્લા પ્રકરણમાં લખ્યું છે, હું ફ્લોરિડા ખાસ લખવા ગયો હતો કે આજે ડિસેમ્બરની 4મી તારીખે ભાઈ અને સુશીબેન મારે બધા પ્રકરણો લખાઈ ગયા છે, અને આથી હું ડિસેમ્બરની 4મી તારીખે આજે તમને મૃત્યુ પામવાની રજા આપું છું. અને તો બધા કે આ પુસ્તક કેમ લખ્યું, તો એ કારણે મેં વિયોગ પુસ્તક લખ્યું છે. હવે વાતો કરવાની હતી એ બધી મોટા ભાગે પતી ગઈ છે. મારે હજી 1-2 વાત આપની પાસેથી જાણવી છે. મને એવું પણ જાણવા મળ્યું છે કે જેમ ભાનુભાઈ થોડા વિચારોમાં વિદ્રોહી હતા, એમ રાહુલભાઈ પણ કેટલીક બાબતો માટે વિદ્રોહી મતો ધરાવે છે. દાખલા તરીકે ધર્મ છે કે મૃત્યુ છે કે કારકિર્દી છે, આ બધા અંગે પૂર્વજન્મ નથી એવું રાહુલભાઈ બહુ સ્પષ્ટપણે કહે છે. તો એની પાછળનું કયું લોજિક છે અથવા કઈ સમજ એ આ તરફ પ્રેર્યા છે? મને વિજ્ઞાનમાં બહુ ભરોસો છે, એટલે હું કાયમ પ્રમાણ માગું છું. વિજ્ઞાનની વ્યાખ્યા શું કે તમે રિપીટ થઈ શકે એવા એક્સપેરિમેન્ટથી તમારા સિદ્ધાંત સાબિત કરો. તો હવે હું બધાને એવું કહું છું મજાકમાં કે ભાઈ આપણે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને તમે કોઈ દિવસ ફોન ન કરી શકો, જેને તમે કોઈ દિવસ ટીવીમાં ઇન્ટરવ્યૂમાં જોઈ ન શકો, અને પણ તમારે એમ માનવાનું કે છે તો ખરા જ તે. તો મારે કંઈક પ્રમાણ જોઈએ છીએ. મને કોઈ કહે કે તમે ભગવાનમાં માનો છો, તો હું કહું કે હું કુદરતમાં માનું છું. મને કુદરત એ જ ભગવાન લાગે છે. એક મોટા વૈજ્ઞાનિક ડૉક્ટર કાર્લ સેગન, એમણે એક કોસ્મોસ નામની એક સિરીઝ બનાવી, આ વિશ્વનો જન્મ કેવી રીતના થયો. તો એ બધા ઘણા સવાલો પૂછે, પછી એ કે આ વિશ્વનો જન્મ કેવી રીતના થયો એવું તમે કહો, અને કહો કે ભગવાને બનાવી છે. તો એ કે પણ તમે વૈજ્ઞાનિક હો તો તમારે પછી પૂછવું પડે કે ભગવાનને કોણે બનાવ્યા, કારણ કે તમારે તો હવે કે એનો તો સવાલનો જવાબ જ નથી. તો એ કે એમ કેમ નથી માનતા કે આ વિશ્વ યુનિવર્સ એ જ ભગવાન છે? કૃષ્ણએ જે વ્યાખ્યા આપી છે
કે હું તલવારથી મને કાપી નથી શકતા અને અગ્નિથી બાળી નથી શકતા અને મારી કોઈ શરૂઆત નથી મારું કોઈ અંત. અને મારો કોઈ અંત નથી. તો એ તો યુનિવર્સની જ વાત છે ને. એટલે કૃષ્ણ ભગવાને એમ જ કીધું છે કે હું યુનિવર્સ છું. એટલે હું બધા જ ભગવાનમાં માનું છું અને પણ છતાં મને કોઈ વાર એવું નથી થતું કે વિજ્ઞાનનો હું વિરોધ કરું. રજનીશજીએ એવી વાત કીધી હતી એકવાર કે એ ક્યાંક સ્પીચ આપવા જતા હતા, કોઈ ડાક્ટરને ત્યાં ઉતરેલા, ઊભા થયા અને ત્યાં ડાક્ટરના છોકરાને છીંક આવી. એટલે ડાક્ટરે કીધું કે 5 મિનિટ રૂક જાતે हैं. એટલે રજનીશજીએ કીધું કે આપ તો બડે ડાક્ટર हैं, તમને તો ખબર છે કે ફેફસામાં ઓક્સિજન ઓછો થાય એ કારણે છીંક આવે છે, તો પછી તમે આવી વાતમાં કેમ માનો છો? તો डॉक्टर કે मैं कुछ मानता बानता नहीं हूँ, लेकिन 5 मिनट रुक जाने में क्या बिगड़ जाता है. તો રજનીશજીએ કીધું કે તમે જો ખરેખર વિજ્ઞાનમાં માનતા હો તો તમારે ત્યાં ઊભા રહેવાની જરૂર નથી. વિજ્ઞાનમાં ભરોસો મૂકો, એમ ન કહો કે 5 મિનિટમાં શું બગડી જવાનું છે. તો મને ત્યારથી એવું થઈ ગયું કે મારે દરેક વસ્તુમાં વૈજ્ઞાનિક પુરાવો જોઈએ છે. જો કે આ યુનિવર્સ કોણે બનાવ્યું, આપણો જન્મ શા માટે થયો, હું ભાનુભાઈ શુક્લને ત્યાં જ જન્મો, એના બદલે કોઈક રેલવે સ્ટેશને મજૂરીનું કામ કરે છે એને ત્યાં ન જન્મ્યો, એનું શું કારણ હશે એ મને કાંઈ ખબર નથી. પણ જે હોશિયાર વ્યક્તિ હોય, આઇન્સ્ટાઈને એવું કીધું છે કે જે માણસો અવારનવાર કહે કે આઈ ડોન્ટ નો, એને ખૂબ હોશિયાર ગણવા. જે માણસો કે મને બધા જ સવાલના જવાબની ખબર છે, એને હોશિયાર ન ગણવા. આઇન્સ્ટાઈને એવું પણ કીધું છે કે 1000 experiments cannot prove me right, but a single one can prove me wrong. તો હું એવું માનું છું કે મને બધા જ ધર્મમાં ભરોસો છે. ધર્મ એટલે એક જાતની શ્રદ્ધા, અને જો તમે ભગવાનમાં શ્રદ્ધા હોય એના બદલે તમને તમારા માતા પિતામાં શ્રદ્ધા હોય. મારે કોઈક એકદમ ડિફિકલ્ટ સિચ્યુએશન હોય અને મને એમ થાય કે ચલો હું શંકર ભગવાનને પ્રાર્થના કરું. હમણાં કોરોના વખતે મારા ગ્રાન્ડસનને કોરોના થયો હતો, તો ત્યારે તો પ્રાર્થના સિવાય કોઈ ઈલાજ જ નથી. તમે શું કરો? તો હું શંકર ભગવાનને પ્રાર્થના કરું કે વિષ્ણુ ભગવાનને કે કૃષ્ણ ભગવાનને કે એ ભાઈ મારા ગ્રાન્ડસન અર્જુનને કંઈ થવા દેશો નહીં. પણ એના બદલે હું મારા ફાધરને અને મધરને પણ પ્રાર્થના કરી શકું કે ભાઈ ને સુશીબેન તમે અમારા અર્જુનનું ધ્યાન રાખજો. તો મને આ બધામાં ધર્મ એક જ દેખાય છે. એવું ગણાય છે કે સર્જકો માટે એક બહુ મોટી હૂંફ યુએસએની અંદર હોય તો એ રાહુલભાઈનું બહુ મોટું નિવાસસ્થાન છે. અને વારંવાર મેળાવડાઓ કરવા કે કોઈ સરસ મજાનો ઉત્સવ કરવો કે સર્જકો હોય તો રાહુલભાઈને ત્યાં બે ધડક બારણું ખખડાવીને જઈ શકે. એ નિજાનંદનો જ ઉદ્દેશ. નિજાનંદ અને મારો એટલો બધો રિસ્પેક્ટ છે. મધુરાય મારા અંગત મિત્ર છે. એમની બાંશી નામની છોકરી, એ વાર્તા મેં 1965માં વાંચી હતી. અને મધુરાય ની કલમમાં જાદુ છે, જાદુગર માણસ છે. તો મને એમ થાય કે આવી વ્યક્તિની જોડે બેસીને એક કપ ચા પીવામાં ધન્ય ધન્ય થઈ જવાય. ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ મેં વાંચી હતી અને બહુ જ દુઃખદ વાર્તાનો અંત આવે છે ત્યારે તમને એટલું બધું રડવું આવે. રઘુવીર ચૌધરીની મેં વર્ષો પહેલાં એકલવ્ય વાંચી હતી અને શું સરસ હતી પુસ્તક. અને તો રજનીકુમાર પંડ્યાના ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. તો હું જ્યારે આ લોકોની સાથે હોઉં છું ને તો મને એવી ધન્યતા અનુભવાય છે. મને માન્યામાં નથી આવતું કે આવા મોટા લેખકો એ હવે મારા મિત્ર ગણાય છે. અને એટલે મારું બીજું કોઈ કારણ નથી. દાખલા તરીકે હું એક આડ વાત કહું કે હું અમેરિકામાં પોલિટિક્સમાં બહુ જ રસ લઉં છું. વર્ષો પહેલાં હું જ્યારે જ્યોર્જ બુશ સિનિયર પ્રેસિડેન્ટ હતો અને હું એની ટીકા બહુ કરતો હતો. હું પોતે ડેમોક્રેટ છું
અને રિપબ્લિકન હોય કોઈ તો હું ડેમોક્રેટને ચૂંટાય એવી ટ્રાય કરું. તો મને કોઈકે પૂછ્યું કે તું કેમ જ્યોર્જ બુશને આટલું બધું ટીકા કરે છે? મેં કીધું મને એ નથી બરોબર એની પોલિસી લાગતી. તો એ કે તું કોઈને સપોર્ટ કરે છે ખરો? મેં કીધું ના. એ કે તો કોઈની ટીકા ન કરવી. પહેલાં એ કે ટીકા કરવા કરતાં કોઈને સપોર્ટ કર. તો પછી જ્યારે બિલ ક્લિન્ટન ઊભો રહ્યો તો મને કોઈકનો ફોન આવ્યો કે બિલ ક્લિન્ટન અહીંયા આવવાનો છે અને તમારે $500 ચેક લખવો છે. તો મેં તો કોઈ દિવસ આવો ચેક લખ્યો નહોતો. પહેલી વાર લાઈફમાં $500 ચેક લખ્યો. તો પછી હું ગયો અને બિલ ક્લિન્ટને ભાષણ આપ્યું અને પછી બધા સાથે થોડી વાત કરી. હજી તો પ્રેસિડેન્ટ થયો નહોતો. અને મને એકાએક એવું લાગ્યું કે હું આ પારકા દેશમાં મને પરદેશી ગણતો હતો. કારણ કે મને એમ થાય કે હું તો ઇન્ડિયન છું. તે દિવસે એ $500 ચેક લખ્યો તો હું અમેરિકન થઈ ગયો. મેં કીધું કે આ દેશને કોણ ચૂંટાય ને કોણ ન ચૂંટાય એમાં મારો પણ, જેવી રીતના રામ જ્યારે સેતુ બાંધતા હતા અને ખિસકોલી નાના નાના કણ લાવતી હતી, એમ એ ખિસકોલીની જેમ મને એમ થયું કે આ દેશ હવે આજથી મારો ઓફિશિયલી થયો છે. ભારત મારો દેશ છે. ભારત માટે મને ખૂબ ગૌરવ છે. પણ હું અમેરિકા રહું છું તો એ દેશ મને પરદેશ ન લાગવો જોઈએ. કોઈક માણસ ચૂંટણીમાં ઊભા હોય એમને હું $100 ચેક લખું અને એ $100 અમેરિકા મારું થઈ જાય તો એ તો બહુ મોટો બાર્ગેન છે. એટલે એ કારણે હું રાજકારણમાં રસ લઉં છું અને લેખકો અને કવિઓ પાસે એવી ધન્યતા અનુભવું છું. જ્યારે મને કોઈ એક્ટર એક્ટ્રેસીસ જેમના માટે માન હોય, દેવાનંદ મને બહુ ગમતો, રાજ કપૂર માટે મને ખૂબ માન છે. અત્યારે રાજ કપૂરના ગીત આવે તો મારો ગ્રાન્ડસન અર્જુન છે એને હું કહું બેટા શું કહેવાનું, એટલે કે રાજ કપૂર સલામ એમ કહે છે. અચ્છા. એવું નથી લાગતું રાહુલભાઈ કે એક અહોભાવ સમગ્ર સૃષ્ટિ પ્રત્યેનો આપનામાં ભરચક છે અને પરિણામે દરેક ક્ષણ આનંદ સાથે, ઉત્સાહ સાથે આપ જીવી શકો છો? જે મળ્યું છે તેનો પૂર્ણ સંતોષ છે. સામે વધુ મેળવવા માટેનો એટલા જ પ્રયત્નો છે. એવું કોઈ સીમિત થઈ જવું એવું કોઈ કારણ નથી. દર્શક મિત્રોને તો હું એટલું કહું કે જેટલું રાહુલભાઈ વિશે વાંચીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયું પાસું આપણે ચૂકી જઈએ છીએ. યાદ કરીને કેટલાય સંસ્મરણો વાગોળ્યા. પણ એક નાનકડી વાત યાદ કરાવું રાહુલભાઈ, અને મારો મનોરથ છે કે આ સંવાદના સમાપનમાં આપ એ વાત અમને વિગતે કહો. સામાન્ય રીતે આપણે ત્યાં કેરટેકર શબ્દ વપરાય છે કે ભાઈ મેં કેરટેકર રાખ્યા છે એમ. પણ આપણે ભાગ્યે જ એવું જોયું છે કે કેરટેકર પ્રત્યે આપણે કેર ગીવર બનતા હોઈએ છીએ. અને હું તો એવી રીતે પણ યાદ કરું કે જેમ નાનપણમાં એક સુશીબેને રાહુલભાઈને બરાબર મોટા કર્યા હતા, એમ થોડા વર્ષો પહેલાંની વાત, તે વખતે પણ એક સુશીબેન આપની સાથે રહ્યા. અને એ એટલી મોટી વાત છે કે અમારા દર્શક મિત્રોને જાણીને આનંદ એ વાતનો થશે, જે આપણે બહુ શરૂઆતમાં કહ્યું કે ભાઈ હું મંદિરે જાઉં કે કોઈ મસ્જિદે જાઉં તો મને એવું લાગે જ નહીં. પેલો કહે કે લીલું કપડું બાંધો તો હું બાંધી લઉં, એમાં શું વાંધો, લાવ તારો ઢોલ વગાડો તો લીલું કપડું બાંધો. એટલે કોઈ ભેદ મનમાં નહોતો. એ ભેદ મનમાં ન હોવો એ એક વાત છે, અને એને જીવનમાં વ્યવહારમાં ન રહેવા દેવો એ બીજી વાત છે. પહેલી વાતમાં આપણે ઘણા લોકોને ભેગા લઈ શકીએ, પણ બીજી વાતમાં બહુ ઘણા ગાંઠા જ ભેગા આવતા હોય છે. એટલે રાહુલભાઈ છે એ કેર ટેકરના પણ કેર ગીવર બન્યા. આ કેર ગીવર શબ્દ ધ મધરનો છે, પોંડિચેરીના મધર છે. એ એમ કહે છે કે કેર ટેકર શબ્દ સાચો નથી, એ આપણા કેર ટેકર નથી, દે આર ગિવિંગ અસ ધ કેર. રાઈટ. એટલે મને ખાસ એ વિનંતી છે કે એ પ્રસંગ આપ અમને કહો અને આ સંવાદને આપણે સમાપન તરફ એક સુખદ યાદથી લઈ જઈએ. મારો દીકરો આકાશ અત્યારે તો 38 વર્ષનો છે. હાજી. એનો જન્મ થયો, હું ત્યારે 39 વર્ષનો હતો અને મીનુ 35 વર્ષની. એટલે અમારા માટે એક ઉત્સવનો સમય હતો. મને કોઈ પૂછે કે તારી જિંદગીના ઉત્તમમાં ઉત્તમ વર્ષો કયા, તો આકાશનો જન્મ થયો ત્યારે હું ને મીનુ અમે પાગલ થઈ ગયા હતા. એટલો આનંદી, એટલો તોફાની, રડતો જ નહીં અને હસમુખો. અને અર્જુન પણ એવો જ છે.
અર્જુન જરા વધારે તોફાની છે. પણ આકાશનો જન્મ થયો. હું ને મીનુ બંને કામ કરતા હતા. હું અત્યારે જે કંપનીનો માલિક છું એ કંપનીમાં નોકરી હતી. મીનુ એક શનાલ જે કોસ્મેટિક બનાવે છે એમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં બહુ સારી પોઝિશનમાં હતી. અને પછી અમારે કોઈકને એવાને બહેનને રાખવા હતા કે અમે જ્યારે જોબ પર જઈએ, નોકરીએ જઈએ, ત્યારે અમારા દીકરાનું ધ્યાન રાખે. અમે છાપામાં જાહેર ખબર આપી. પહેલાં કોઈ એક બેનને રાખ્યા પણ એમનું કામ ફાવ્યું નહીં. પછી એક સુશીલાબેન પટેલ એ આવ્યા ઇન્ટરવ્યૂમાં. પછી એ આવ્યા ને ઇન્ટરવ્યૂમાં અને ત્યાં જ આકાશની સામે જોઈને એટલા વ્હાલથી વાત કરતા હતા અને આકાશને એમની સાથે કનેક્શન થયું હોય એવું લાગ્યું. અને પછી અમે એમને નોકરીએ રાખ્યા. પછી તો સુશીલાબેન અમારી જિંદગીનું પાસું બની ગયા. આકાશનું ધ્યાન રાખે. અમે જેવા ઘેર આવીએ ને એવી એમનામાં એટલી સમજણ હતી કે અમે ઘેર આવીએ એટલે એ પડદાની પાછળ જતા રહે કે હવે મારે કંઈ કરવાનું નથી. એટલે અમને એવું ન લાગે કે અમે અમારે બદલે કોઈ બીજું ધ્યાન રાખે છે. પણ એ એમની સમજ એવી હતી. રસોઈ એવી સરસ બનાવે. દાળ તો એમની એમ તમને આંગળી ચાટી જવાનું મન થાય. આવા સુશીલાબેન અમારી સાથે ઘણા વર્ષો રહ્યા. પછી આકાશ મોટો થઈ ગયો અને ત્યારે એમણે કીધું કે હવે મારે ઇન્ડિયા પાછા જવું છે. એટલે સુશીલાબેનનો એમનો અલાયદો રૂમ હતો અને બધું અમારી સાથે જ રહેતા હતા અને કામ બહુ જ દિલ દઈને કરતા હતા અને મને ભાઈ કહેતા હતા એ. અને પછી તો એ ભારત જવાના હતા તો મેં તો મોટી પાર્ટી રાખી. મીનુએ બધા પેલા કાળા ડ્રેસ પહેરેલા વેઇટરને એવાને હાયર કર્યા હતા ને જાણે કોઈ મોટા માણસની પાર્ટી હોય એવી રીતના. પછી સુશીલાબેને પાર્ટી પતી ગઈ એમના બધા ફેરવેલ અને એવડી મોટી પાર્ટી, બધું કેટર્ડ ફૂડ અને બધા યુનિફોર્મ્ડ અને એમના બધા સગાને બોલાવ્યા હતા. અને પછી અમે ભાષણો આપ્યા. એમની લાઈફ અંગે વિડીયો બનાવી હતી એ દેખાડી. એ જ્યારે ગયા અને પછી હજી 2 દિવસ પછી ઇન્ડિયા જવાના હતા અને એમણે અમને થેન્ક યુ કાર્ડ લખ્યું. તો એમાં એમણે લખ્યું કે ભાઈ અને બેન, મને લખતા નથી આવડતું એટલે હું આ થેન્ક યુ કાર્ડ બરોબર નહીં લખી શકું, પણ તમે આ પાર્ટી આપી ત્યાં સુધી મને એમ હતું કે હું તો લાઈફમાં કાંઈ છું નહીં, પણ હવે મને લાગે છે કે હું પણ કાંઈક છું. એટલે અમને એટલો આનંદ થયો. સુશીલાબેન છે ને એ અમારા માટે તડકામાં એક છાંયો બનીને આવ્યા હતા. પછી તો એ ઇન્ડિયા આવતા રહ્યા. પછી 1 વર્ષ પછી પાછા આવ્યા કોઈ કારણસર અને પછી પાછા એમને તો પાછા જવાનું હતું પણ અમે કીધું 3-4 મહિના અમારે ત્યાં આવી જાઓ. એ 3-4 મહિના આવ્યા ત્યારે મને હાર્ટ એટેક આવ્યો. એટલે કે હવે ભાઈને સારું થાય પછી જઈશ. પછી આકાશની સર્જરી કરી. એમાં એણે આકાશે સર્જરીથી 2 ઇંચની હાઇટ વધારી. તો એ કે આ સર્જરી પતી જાય પછી જઈશ. એમ કરતાં કરતાં બીજા 4 વર્ષ અમારે ત્યાં એમણે કામ કર્યું. પછી એ દરમિયાન અમે આલિશાન મકાનમાં રહેતા હતા અને સુશીલાબેનનો સરસ મજાનો રૂમ, ટીવી ને બધું ને. પછી પાછા એ રિટાયર્ડ થઈને ફરીથી ઇન્ડિયા ગયા. પણ તબિયત એમની સારી ન રહે. ઇન્ડિયામાં હોય ને કે ફોન આવે કે ભાઈ કંઈ ગમતું નથી. હું એમને મજાકમાં કહું કે તમને ન જ ગમે ને સુશીલાબેન, તમે તો $1 મિલિયન ઘરમાં રહેવા ટેવાયેલા છો. એટલે એ કે ભાઈ એવું નથી પણ મને અહીંયા ગમતું નથી. અને એમની તબિયત કથળતી ગઈ. તો પછી મીનુએ એમને ફોન કર્યો કે તમે પાછા આવી જાઓ અમેરિકા, પણ હવે તમારે કામ કરવાનું નથી. અમે કામ માટે એક બેનને રાખી લીધા છે અને તમે આખી જિંદગી અમારી સેવા કરી છે અને હવે અમારે તમારી સેવા કરવાનો ટાઈમ આવ્યો છે. પછી સુશીલાબેન પાછા આવી ગયા. એમનો સરસ રૂમ હતો. અમે આકાશ એમને આંટી જ કહીને બોલાવતો હતો. એટલે અને અમે જ્યાં જઈએ પાર્ટીમાં, જ્યાં જઈએ ત્યાં સુશીલાબેન અમારું 3નું જે ફેમિલી હતું એના બદલે 4નું ફેમિલી થઈ ગયું. પછી તો એમની તબિયત બગડતી ગઈ તો એમને સારું ન હોય તો મીનુ એમના પગ દાબી દે. આકાશ દોડીને એમના માટે બધું ખાવાનું લાવે. જેવી રીતના જાણે અમારા કોઈ મધર કે એ કંઈ હોય એમની એવી રીતના અમે અમારી સાથે 5 વર્ષ રહ્યા. પછી એમની તબિયત બહુ જ બગડી ગઈ. એ કે હવે ભાઈ મારે ભારત જવું છે. એમને ભારત જઈને જીવ છોડવો હતો.
હું ના કીધા કરું. હું કહું સુશીલાબેન ઇન્ડિયામાં તમે એમના હતા સગાવાલા, પણ મેં કીધું અમે ધ્યાન રાખીએ છીએ એવું કોણ રાખશે, પણ એમની ઈચ્છા હતી જવાની. છેવટે અમે કીધું કે ઓકે હવે તમે આવતા અઠવાડિયે જજો. ટિકિટ ને બધું બુક કરાવ્યું, પણ એ પછીના દિવસે અમારા ઘેર જ એમનું અવસાન થઈ ગયું. અને પછી અમે એમનું મોટું ફ્યુનરલ રાખ્યું હતું, સારામાં સારું કેસ્કેડ. કારણ કે હું ઘણીવાર બધા કહે કે તમે આવી નોકરી કરતા હતા એમાંથી તમે આવી કંપની લઈ લીધી ને આવું બધું મેજિક કેવી રીતના થયું. તો હું કહું કે કદાચ સુશીલાબેન જેવા સારા માણસો અમારી સાથે રહેતા હતા અને એમની બધાની દુઆથી આ બધા ચમત્કારો થતા હશે. એટલે એ જ્યારે ગુજરી ગયા ત્યારે અમે જાણે અમારા ફેમિલી મેમ્બર હોય એવી રીતના બધાએ યુલોજીના ભાષણ આપ્યા, આકાશે, મીનુએ, એમના સગાવાલાએ. અને મને અત્યારે અમારા ઘેર બધાના ફોટા રાખ્યા છે મંદિરમાં, એટલે અમારા મંદિરમાં ભગવાન કરતાં મારા ફાધર મધરના ફોટા છે, મીનુના ફાધર મધરના, અને એની જ સાથે સુશીલાબેનનો પણ ફોટો છે. અને આકાશના લગ્ન વખતે અમે ખાસ બધી સ્પીચમાં ને એમાં કીધું હતું કે સુશીલાબેન જ્યાં હોય ત્યાંથી આશીર્વાદ આકાશને મોકલજો. એમને આકાશ ભગવાન જેવો લાગતો હતો. એમને ઘેર એમના મંદિરમાં બધા ભગવાનોની સાથે આકાશનો ફોટો રાખીને એ પૂજા કરતા હતા. એટલે આવી સારી સારી વ્યક્તિઓ અમારી જિંદગીમાં આવી, અને તમે સારું થયું યાદ કરાવ્યું કે એમની વાતથી આપણે આજનો સંવાદનો અંત લાવીએ. ઘણી બધી બાબતોની આપણે યાદી તૈયાર કરી, અને એક વિશિષ્ટ, જેમ મારો એવો સ્વભાવ છે કે જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ સાથે મારે વાત કરવી હોય તો એના સલાઈન ફીચર્સ હું નોટ કરું. પણ આપની સાથે તો વાત કરવા માટે એટલા બધા મુદ્દાઓ છે કે મેં એવું ન પસંદ કર્યું કે હું મુદ્દો ઉઠાવું, પણ ઘણી બધી બાબત આવી અને આ એક બાબત રહી જતી હતી. અને મને તો એવું હંમેશા હું માનું છું, તમે જેમ પૂર્વજન્મની વાત કરી એમ હું એવું માનું છું કે આ જન્મ છે એ જ ફાઇનલ છે આપણો. એટલે જે અનુભવો થાય છે, સુખના, દુઃખના, આનંદના, એ બધા આ જન્મમાં જ થઈ જાય. પછી કાંઈ બાકી રાખીને જવાનું ભગવાન છોડતો નથી હોતો. તો એક અસ્ખલિત વહેતા પ્રવાહની જેમ આ સંવાદ આપણે આગળ ધપ્યો. આનંદ આપણને એ વાતનો છે કે આપનું અમેરિકા જવાનું ઠેલાણું. કારણ કે પહેલી વખત જ્યારે વાત થઈ ત્યારે આપ 4મી તારીખે જતા રહ્યો છો એવી વાત હતી, અને મને મનમાં રહી ગયું હતું કે આ વખતે પણ રાહુલભાઈને આપણે નહીં મળી શકીએ. પણ બાય ગોડ ગ્રેસ આ પણ સમય છે, સમય જ સમયને યાદ કરાવે છે. એટલે આપણે સમયનો ખૂબ અહોભાવ વ્યક્ત કરીએ. અને મને ખ્યાલ છે કે યુ આર ઇન હરી ટુ ગો બેક ટુ યોર પેલેશિયસ બિલ્ડિંગ એટ USA, અને છતાં આટલો સમય આપણે કાઢ્યો. હું માનું છું કે અમારા દર્શક મિત્રો માટે એક બહુ જ સંવેદનાસભર વાત. તમે હિંમતથી જીવતા રહ્યો, આનંદથી જીવતા રહ્યો તો તમારી આજુબાજુ આનંદ જ છે, શોધવા જેવો પડતો નથી. એટલે રાહુલભાઈનો હું અમારા બધા જ દર્શક મિત્રો વતી અને અમારી બંને સંસ્થાઓ વતી ખૂબ અહોભાવ વ્યક્ત કરું, અને પ્રાર્થના કરીએ કે 76 વર્ષ ભલે થયા, આપણે શતાયુ થાય અને આ જ જોમથી હસતા રમતા અને ફિલ્મના ગીતો ગાતા ગાતા આપણે જે કહ્યું ને કે હું તો પાછો કિશોર કુમારના અવાજમાં ગીત ગાતા ગાતા સંજવારી કાઢી લઉં, એ જ સ્પિરિટથી આપણે બહુ જ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો એવી પ્રાર્થના કરું છું. બહુ જ અંતઃકરણપૂર્વક રાહુલભાઈ આપનો આભાર વ્યક્ત કરું અમારા બધા જ દર્શક મિત્રો વતી. મીનુબેનને પણ અમારી શુભેચ્છા કહેજો, પ્રણામ પહોંચાડજો, અને અમે પ્રાર્થના કરીએ કે આપણે શતાયુ વખતે અર્જુન સાથે આપનો એક સંવાદ ગોઠવીશું, ત્યારે આપણે બેની વચ્ચે અર્જુન પણ હશે જ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ ભદ્રાયુભાઈ. મારા આ બધા ઇમોશન્સ બહાર એટલા માટે આવ્યા કે તમારું વ્યક્તિત્વ એટલું સરસ છે કે એના લીધે હું વધારે સારી રીતના વ્યક્ત કરી શકો. તો તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારા બધા દર્શકોને મારી શુભેચ્છા. થેન્ક યુ.